હવે જયશ્રીબેન આપણે શરૂ કરીએ એ પહેલા આ ત્રણેય નાના બાળકોને આપણે રિક્વેસ્ટ કરીએ કે નવકાર મંત્ર બોલે, કે એના મનમાં પણ સંસ્કાર પડે અને ધર્મનો વારસો આપણો આગળ વધે. આવી જાવ બેટા. Everyone, can you hear? Can somebody say confirm? You આ can ત્રણેય hear? છોકરા આ બધા Yes, we can hear you. Yes. Okay, thank you. હા ફરિયાદ ફોન છે બીજું કઈ. ચાલો નવકાર મંત્ર બોલો બેટા. Antanam namo setanam namo ayuriyanam namo urjayanam namo loyavarsamunam yeso kanchana mokaro pravapavanasanam manglanam cha sandesim paramamavarim Namo Arihantanam, Namo Siddhanam, Namo Ayuriyanam, Namo Upayanam, Namo Loyavarsamunam, Eso Panchanamokaro, Sarvapavanasanam, Manglanam cha Sandesim, Paramamavarim Namo Arihantanam, Namo Siddhanam, Namo Ayuriyanam, Namo Upayanam, Namo Loyavarsamunam, Eso Panchanamokaro, Sarvapavanasanam, Manglanam cha Sandesim, Paramamavarim વેરી ગુડ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. બેસો. આપણો જૈન ધર્મનો વારસો જે 2500 વર્ષથી મારા ને તમારા સુધી આપણા પૂર્વજોએ પહોંચાડ્યો છે. પરંતુ હવે ભગવાનનું શાસન તો 21000 વર્ષ સુધી ચાલવાનું છે એવું તમે બધાએ સાંભળ્યું છે. પણ આપણે એ વારસો જો સાચવીને નવી પેઢીને નહીં સોંપીએ તો 21000 વર્ષ સુધીની પરંપરાને તોડવાની કડી જેવા બની જશું. એક સાંકળ હોય એમાંથી વચ્ચેથી એક જ ચેન તૂટી જાય તો એ સાંકળ આગળ લાંબી થઈ શકતી નથી. તો આજે સુંદર રીતે આપણા 4 બાળકોએ જે નમસ્કાર મહામંત્ર બોલ્યા, કદાચ જો આમાંથી આપણને કોઈને પણ બોલવાનું કીધું હોત ને બેન, તો આટલી સ્વસ્થતા, આટલી સ્પષ્ટતા ને આટલી તલ્લીનતા ન આવી હોત. તો ખૂબ અભિનંદન આ બાળકોને આવું સરસ વારસો આપવા માટે. હવે આજે આપણે અહીંયા ચિનલબેનને ઘરે જે એકત્ર થયા છીએ તો યોગાનું યોગ. હું જ્યારે સાનોજે આવું ત્યારે મારે એવા થોડા પારિવારિક સંબંધો છે અને એમની સાથેનો નાતો છે. ગયા વર્ષે પર્યુષણમાં આખા પર્યુષણ દરમિયાનનું જયશ્રીબેનને ત્યાં હતી અને વર્ષો પહેલા 1994 થી હું અહીંયા આવું છું. તો મને યાદ છે કે ત્યારે અહીંયા જીનાલય આપણે ત્યાં નહોતું અને ત્યારે પણ ઘરે ઘરે જ સ્વાધ્યાયો થતા હતા. એમાં તરુબેન અને મહેન્દ્રભાઈ મેઘાણી એ બધા ઘણા જૂના છે. એમને ત્યાં પણ આ જ રીતે આપણે સ્વાધ્યાય કરતા અને જુદા જુદા બધા ઘરે કર્યા છે. અને ત્યાર પછી ઘણા વખત સુધી આપણે દત્તાબેનને ત્યાં સ્વાધ્યાય કરતા હતા. અને આજે ઈચ્છા હતી જીનલબેનની કે મારું આવવાનું નક્કી થયું ત્યારથી એ પૂછાવતા હતા કે બેન તમારો સ્વાધ્યાય રાખું. મેં કીધું બેન હું તો અહીંયા સ્વાધ્યાય માટે જ આવી છું, પણ સાંભળનારાની જરૂર છે. શાની જરૂર છે બેન? સાંભળનારાની જરૂર છે. પણ એમની ઈચ્છા હતી અને આપ સૌ અત્યારે ઉપસ્થિત થયા અને ઘણા બધા શોર્ટ નોટિસ હોવાને કારણે ઘણાને ભાવ હોય તો પણ જોડાઈ નથી શક્યા અને છતાં પણ ઝૂમ ઉપર જેઓ સાંભળી રહ્યા છે એમને પણ એમનો લાભ મળશે. તો આપણે હવે નવકાર મંત્રથી શરૂઆત કરી છે. તો આપણે બધા આવા પંચ પરમેષ્ઠીના શરણે જવા માટે
સાથે મળીને ફરી એકવાર એક નવકાર મંત્ર બોલશું. આ નવકાર મંત્ર શું છે? શું માને છે બેટા? નવકાર મંત્ર શું છે? હે? મહામંગલ. મહામંગળ. જુઓ, મંગલ તો છે, પણ એ મંગલ મારા ને તમારામાં મંગલ રૂપે અવતરે, આપણામાં પ્રગટ થાય અને આપણે મંગલમય બનીએ તો એ નવકાર મંત્ર મંગલ છે એમ આપણે કહી શકીએ. સાકર મીઠી છે, પણ સાકરને ચાખીએ જ નહીં તો એ મેં ને તમે આજ સુધી નવકાર મંત્રનું રટણ કર્યું છે બેન, સ્મરણ પણ કર્યું છે, પણ આરાધન નથી કર્યું. શું નથી કર્યું બેન? આરાધન નથી કર્યું. હવે જ્યારે પણ નવકાર મંત્ર બોલો ને ત્યારે તમે કોઈ મહામંત્ર બોલી રહ્યા છો, એ કોઈ એવા દિવ્ય તત્વને શું કરી રહ્યા છો? તમારી સાથે જોડી રહ્યા છો. એ મંગલ આપણા આત્માની સાથે પરમ મંગલ બની રહ્યું છે એવો ભાવ કરજો. આ અત્યારે વર્તમાન કાળમાં જે ઓરા કહેવાય છે, તમે બધા જાણો છો ને, ઓરા, ગ્રેસ, વાઇબ્રેશન્સ, આપણે આ બધું મહાપુરુષો પાસે, ગુરુ ભગવંતો પાસે, સજ્જનો પાસે, વડીલો પાસે શાને માટે જઈએ છીએ? ઉર્જા મેળવવા જઈએ છીએ, પોઝિટિવિટી લેવા જઈએ છીએ. તો આ સંસારનું સર્વથી ઉત્કૃષ્ટ, પાવન, પોઝિટિવ અને ઉત્તમમાં ઉત્તમ તત્વ કોઈ હોય તો એ કોણ છે? અરિહંત પરમાત્મા. આપણે બધાએ વ્યવહારમાં સાંભળ્યું હશે કે પરમાત્માની કઈ લેસ્યા હોય બેન? શુક્લ લેસ્યા. શુક્લ એટલે શ્વેત, શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ. મહિનામાં આપણે અજવાળિયું ને અંધારિયું એવું બોલીએ છીએ ને બેન, કે આ કૃષ્ણ પક્ષ છે, આ શુક્લ પક્ષ છે. તો રાત તો બધી હોય છે, તો આખા પખવાડિયાને શુક્લ શું કામ કહેવાય? અને બીજા પખવાડિયાને કૃષ્ણ શું કામ કહેવાય? કૃષ્ણ એટલે કાળું. તો જેમાં બધા જ પૂતગલો, પરમાણુઓ ચંદ્રની પાવન ઉજ્જવળતાને કારણે ઉજ્જવલ બની જાય, એને આપણે શુક્લ કહીએ છીએ. અને જ્યાં ચંદ્ર પોતાના કિરણો ફેલાવી ન શકે, એટલો ઢંકાઈ જાય, ત્યારે આપણે એને કૃષ્ણ કહીએ છીએ, કૃષ્ણ કહીએ છીએ. તો આવા જગતની અંદર બે પ્રવાહ છે, એક કાળો અને અશુદ્ધ પ્રવાહ, બીજો શ્વેત અને શુદ્ધ પ્રવાહ. તો આ સંસારમાં હું ને તમે આદિ, વ્યાધિ અને ઉપાધિ રૂપ છે ત્રિવિધના તાપથી આપણે બધા પીડિત તો છીએ જ ને બેન. અહીંયા બધા બેઠા છે. જો અત્યારે તો તમે બરાબર સ્વાધ્યાયના મૂડમાં છો અને નક્કી કરીને આવ્યા છીએ કે આપણે સ્વાધ્યાય સાવ, પણ મનની અંદર ક્યાંક ચિંતા, ભય આવું ચાલ્યા કરે કે ના ચાલ્યા કરે. તો એ વખતે શું થાય? આપણા મનની ઉજ્જવળતામાં ખામી આવે અને એના કારણે આપણે રોગગ્રસ્ત કહેવાય. એટલે આપણે કદાચ શારીરિક રોગ ન હોય તો શેનો રોગ છે? માનસિક રોગ છે. તો આવી મનોરુગ્ણતા છોડવા માટે અને શારીરિક સ્વાસ્થ્ય સાથે આધ્યાત્મિક એવી ઉત્કૃષ્ટ નિર્મળતાને પ્રાપ્ત કરવા માટે નમસ્કાર મહામંત્ર છે. એટલે જ્યારે આપણે પરમાત્મા સાથે કનેક્શન કરીએ ને, ત્યારે પરમાત્માનું જે પરમાત્મા તત્વ છે, વિતરાગપણું છે, રાગ દ્વેષ રહિતપણું છે, એ બધું આપણામાં શું થાય બેન? અંદરમાં આવી રહ્યું છે. એના માટે આજ્ઞા ચક્ર કહેવાય. આપણે જ્યારે હાથ જોડીએ છીએ બેન, તો આપણે તો આમ ગમે તેમ હાથ રાખીએ છીએ, પણ નાની કે છે હાથ હંમેશા આજ્ઞા ચક્રની સામે આવે. એ વખતે આ એક ચક્ર છે. તમે થોડું ઘણું પણ ચક્ર વિશે જાણતા હો તો હું તમને થોડું ટૂંકમાં કહીશ. તો એકવાર હવે જ્યારે તમે ચિંતામાં હો, ભયમાં હો, દુઃખમાં હો, ત્યારે આપણને ગળથુથીમાં પાવામાં આવ્યું છે કે શું બોલવું બેન? મૂંઝવણ આવે શું બોલવાનું? નવકાર મંત્ર. તો નવકાર મંત્ર કઈ રીતે ચમત્કાર કરે છે, કઈ રીતે આધાર આપે છે, કઈ રીતે બળ આપે છે બેન? એની પાવન ઉર્જા છે. એને દરેક શબ્દ છે ને, એને આપણે તો શબ્દ ખાલી કાનથી સાંભળીએ છીએ, પણ શબ્દ એને વન ડિમેન્શન નથી બેન, ઓલ ડિમેન્શન્સ. એટલે એ નમો અરિહંતાણામ ઉચ્ચાર કરતાની સાથે એમના વાઇબ્રેશન જે અરિહંત પરમાત્માના, સિદ્ધ પરમાત્માના, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતના આ જે તત્વ છે એ આપણામાં શું આવે છે? આવી ગયા છે. તો જીન શાસનમાં એક વિધિ છે કે આપણે બહારથી આવીએ ને ત્યારે આપણે સંસારના કાર્યોમાં ગળા ડૂબીએ,
તમે અહીં આવ્યા એ પહેલા ગરબા સાંજે કેટલું જલ્દીથી ખાવા પીવાનું પતાવ્યું હશે, ચાલો 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 આજ જવું છે જવું છે જવું છે કરતા હશે, ત્યારે એ બધું કામમાં રોકાયેલું આપણું મન એના મય બની ગયું. આ કઈ પ્લગ નથી કે આમાંથી કાઢીને આમાં જોડો એટલે તરત જ કનેક્શન થઈ જાય. હજી તો આપણું મન વ્યગ્ર છે, વ્યાકુળ છે, ચંચળ છે. તો એના માટે પેલા શું કરવું પડે? ડિસ્કનેક્શન. એટલે નિસહી નિસહી નિસહી. નિસહી એટલે શું? નિષેધ કરું છું, નિષેધ કરું છું, નિષેધ કરું છું. નિષેધ કરું છું એટલે અટકાવું છું, રોકું છું. અત્યાર સુધી મારું મન વચન કાયાના યોગના કારણે મારું આખું કનેક્શન જે જગત સાથે હતું એનો હું શું કરું છું? ડિસ્કનેક્ટ, નિષેધ કરું છું. નિસહી નિસહી નિસહી. પછી શું કહેવાનું? આવસહી આવસહી આવસહી. તમે કોઈ પણ સંવસરણમાં જઈએ, ઉપાશ્રયમાં જઈએ, દેરાસરમાં જઈએ તો આપણને આવો વિવેક આપ્યો છે. આને શું ના કહેવાય બેન? નિયમ ના કહેવાય, વિધિ ના કહેવાય, વિવેક કહેવાય. વિવેક એટલે જાગૃતિ. તો આ જાગૃતિ લાવવાથી હું નિષેધ કરું છું શેનો? બહારના તત્વોનો. અને આવશ્યક છે મારા માટે, અનિવાર્ય છે, કરવા જેવું છે. એ શું છે? પરમાત્માનું શરણ. તો આંખ બંધ કરજો. આજે વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી આદિ 20 તીર્થંકર પરમાત્માઓ ત્યાં સાક્ષાત વિચરી રહ્યા છે. આપણે ભગવાન મહાવીર વિશે વાતો કરીએ છીએ ને બેન, એવા જ બધા તીર્થંકરનું તીર્થંકરપણું એક સમાન હોય. તેવા કેટલા તીર્થંકર અત્યારે છે? 20. એ 20 મહાવિદ્ય ક્ષેત્રમાં છે. તો અત્યારે આપણે એની સાથે શું કરી રહ્યા છીએ? આપણે એનું આપણું કનેક્શન આપણા પરમ ઉપકારી શાસનના નાયક. આપણે કોના શાસનમાં છીએ? મહાવીર સ્વામી. એટલે મહાવીર સ્વામીની મુખ્યતા અને બાકી અનંતે અનંત 24ના અનંત તીર્થંકરો અને વર્તમાનમાં વિહરમાન 20 તીર્થંકર પરમાત્મા, એની સાથે આપણે આપણું કનેક્શન કરીએ છીએ. સંસારથી ડિસ્કનેક્શન અને પરમાત્મા સાથે કનેક્શન. તો મન વચન કાયાના યોગને એકાગ્ર રાખજો અને શાંતિથી ઓમ નમો હરિહંતાણમ ઓમ નમો સીતાણમ ઓમ આર્યધિયાણમ ઓમ નમો વસાયાણમ નમો લોવે સૌ સાનમ એસો પંચનમ કાર પણાસ મંગલા સાવેસી પડમમ ભાવૈ મંગલમ પડમમ ભાવૈ મંગલ. સર્વ મંગલમાં પ્રથમ મંગલ અને ઉત્કૃષ્ટમાં પણ સર્વોત્કૃષ્ટ એવું આ નમસ્કાર મહામંત્રમાં બિરાજિત થયેલી પંચ પરમેષ્ઠીની ઉર્જા, એનું પાવન તત્વ, એનું ગ્રેસ, એના વાઇબ્રેશન્સ, એની સાથે આપણે શું થયા છીએ? કનેક્ટ થયા છીએ. તો હવે આપણામાં શું થવું જોઈએ? એનો પાવર આવવો જોઈએ ને. એ આવી રહ્યો છે. એના માટે પરમાત્માએ જીન શાસનમાં જે શબ્દ વાપર્યો છે એ લેસ્યા શબ્દ છે. અને એને વિશ્વના જુદા જુદા ધર્મોમાં બધાએ આ લેસ્યાનું સ્વરૂપ સ્વીકાર્યું છે, પણ આપણે એનાથી બહુ પરિચિત નથી, એટલે આપણને લેસ્યા શબ્દ નવો લાગે. પણ લેસ્યાનો અર્થ થાય, જુઓ, પેલા તો આત્મા, બધા જાણો છો ને, એક આપણી શું છે? આત્મા, એ દેખાતો નથી. બીજી છે આ શરીરની આકૃતિ, એ દેખાય છે. એમાં શું છે? 5 ઇન્દ્રિયો છે ને. આપણી પાંચે 5 ઇન્દ્રિયો છે. એને જ્ઞાની યોગ કહે છે. શું કે? યોગ. કાયા The product is plus what they've added. મનનો યોગ અને વચનનો યોગ. એટલે મન, વચન ને કાયા
એ 3 છે. આપણી બધાની જે કાંઈ અભિવ્યક્તિ કયો, આપણે જે કાંઈ આપણે બોલવું છે, કહેવું છે, કરવું છે, એ શેના વડે થાય છે? કાયા વડે. પણ કાયા ક્યારે કરે છે? જ્યારે એની સાથે કોણ જોડાય છે? મન જોડાય છે. પણ એને આપણે મનમાં કાંઈ હોય અને કાયાથી જો આપણે વ્યક્ત કરીએ ને તો બેરા મૂંગા જેવું લાગે. પણ એને માટે શેની જરૂર પડે છે? વચન યોગ. એટલે આત્મા આપણને દેખાતો નથી, પણ આત્માને આપણે પ્રગટ થતો જોઈએ તો શેના વડે જોઈએ છીએ? મન, વચન અને કાયા વડે. એટલે આપણી પાસે એક આત્મા છે, 3 યોગ છે, મન, વચન ને કાયાનો. હવે બધાની પાસે મન, વચન ને કાયા છે, પણ બધા એક સરખી જ રીતે વર્તે છે. તો એમાં કોણ કામ કરે છે? હવે અહીંયા આપણે બેઠા છીએ ને હમણાં બહારથી કોઈ અચાનક આવી જાય, આવીને અચાનક એમ કે અહીંયા બધા બેઠા છે ને બધા ગધેડા છે. શું કે? અહીંયા બધા ગધેડા બેઠા છે. હવે આ શબ્દ સાંભળ્યો, કોણે સાંભળ્યો? કાને. નોંધ કોને લીધી? મને. અને એ વખતે આપણા મોઢામાંથી જે નીકળે એ શું કહેવાય? વચન. તો બધાનું રિએક્શન એક સરખું આવશે? કેમ ના આવે ભાઈ? કર્મની કર્મ તો છે એ નાના વર્ણીય, દર્શનાવર્ણીય વગેરે કહેવાય. કર્મનો જથ્થો બધા આગળ છે, પણ એ કર્મની જે આત્મા સાથે જે ચિકાસ છે, એટલે કોઈ પણ કર્મ છે ને એ કેટલું ચિકાસથી આત્મા સાથે ચોંટેલું છે, એના ઉપર એની અભિવ્યક્તિ થાય છે. એટલે 3 વસ્તુ: આત્મા, મન, વચન ને કાયા અને કસાયો. આ બધાથી ભાર ઉભો થાય છે. પણ એક જ પ્રકારનું વાતાવરણ હોવા છતાં બધાને એક સરખો ક્રોધ કેમ આવ્યો? જો વરસાદ પડે તો બધા ભીના થાય કે ના થાય? આ બેબી પણ થાય અને બાપુજી પણ થાય, હું પણ થાઉં, તમે પણ થાવ, બધા થાય ને. નાના મોટા ન જુએ. તો શબ્દો વરસ્યા, કોઈ બોલ્યું તો બધા એક સરખા ભીના કેમ ન થયા? તો એનું કારણ શું છે ભાઈ? કસાય. ક્રોધ. બધાની પહેલી રિએક્શન શેનું આવે બેન? ગુસ્સો આવે કે ના આવે? આપણને કોઈ ગધેડા કહી જાય તો ગુસ્સો આવે કે ના આવે? તો બધાને એક સરખો કેમ નથી આવતો? તો જ્ઞાની ત્યાં આપણને બતાવે છે કે આ કસાયને આત્મા સાથે જે કનેક્શન છે એમાં સૌથી વધુ ચિકાસ કોની સાથે છે? એટલે તીવ્રતા અને મંદતા. તો એને ભગવાને લેશ્યા કીધી છે. બૌદ્ધ દર્શનમાં છે ને આ જ વાતને 2 રીતે બતાવી છે. એમાં એમ કીધું છે, ચિત્તવૃત્તિ શબ્દ વાપર્યો છે. બૌદ્ધ દર્શનના આ સમજવા માટે ચિત્તવૃત્તિ કહે છે. એટલે જેની અંદરમાં અશુભ ચિત્તવૃત્તિ ને શુભ ચિત્તવૃત્તિ. એટલે ચિત્ત એટલે શું? મન, ભાવ અને વર્તન. વિવિધ ભાવોનું જે વર્તન થાય, વ્યવહાર થાય, એ વૃત્તિ કહેવાય. એટલે વૃત્તિ 2 જાતની છે બેન, એક શુભ અને બીજી અશુભ ચિત્તવૃત્તિ છે. એવી જ રીતે આપણને દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ 2 શબ્દ ગીતામાં છે ને. આ જ વાત એમ સંભળાવી છે બેન કે જેની પાસે દૈવી સંપત્તિ હોય ને એનામાં શુભ ભાવ આવે, અને જેની પાસે કંસ અને કૃષ્ણ, રામ અને રાવણ, તો રાવણ પાસે કેવી સંપત્તિ હતી? ભાવની, ભાવ જગતની વાત કરું છું, આસુરી. અને રામ પાસે કેવી હતી? દેવી. એવી રીતે કૃષ્ણ પાસે દેવી અને કંસ પાસે આસુર. એટલે આ લેશ્યા શબ્દને શુભ અશુભ ભાવને સમજવા માટે જગતના બધા ધર્મોએ પ્રયત્ન કર્યો છે. તો એની અંદરમાં એવી જ રીતે આપણે સનાતન ધર્મમાં પણ 3 પ્રકારના ભાવ કીધા છે. એક સાત્વિક, જે મિડલમાં આવે. ઉત્કૃષ્ટ કયો? તો કે સાત્વિક. અને ત્યાર પછી એનાથી જરાક ઓછો હોય ને તો રાજસિક કહેવાય. અને સાવ નીચે હોય તો કેવો કહેવાય? તામસિક. તામસિક, રાજસિક અને સાત્વિક. તો એ જ રીતે જ્ઞાની આપણને કહે છે કે સંપત્તિ 2 પ્રકારની થઈ, આસુરી અને દેવી. તો આવી રીતે તામસિક અને પેલામાં એક આત્મા, પછી 2 પ્રકાર આવ્યા. ચિત્તવૃત્તિમાં શુભ ને અશુભ, એવી રીતે વૃત્તિમાં આવ્યા. એવી રીતે આગળ વધો ને તો એની અંદરમાં આપણને ભાવ કીધા છે બેન. એ ભાવની અંદર ભગવાને 6 પ્રકાર બતાવ્યા છે. એમાં કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ અને શુક્લ, આવા 6 નામ આપ્યા છે. પણ
ચક્ર આપ્યા છે આપણને 6. તમે થોડુંક ચક્ર વિશે જાણતા હો તો ચક્ર કેટલા બોડીમાં, ચક્ર એટલે કોઈ અંદર ચક્રડી નથી મૂકતી. આપણા બોન છે, નર્વ છે, બધી નાડી છે, ફ્લેશ એટલે માંસ છે, એ બધું સ્થૂળ હોવાથી દેખાય. પણ ચક્રો છે ને એ કોઈ ચક્ર નથી, તો એને કેવી રીતે દેખાય? अरे सॉलिड है वो तो यार, खतरनाक है रे वो लेडी था। આપણે પાણી છે ને, પાણી એમાં ભંવરી હોય. क्या मिनट कम दे रहा है क्या है? તમે જાણો છો No, but the way she says and confidence. તો કોઈ પણ વસ્તુ તરતી તરતી આવે ને તે ભંવરમાં આવે ને તો શું થાય? એમાં ને એમાં ભૂલ્યા કરે, બહાર નથી આવી શકતી. કારણ કે ત્યાં હવાનું ગતિ એવી તીવ્ર છે કે જેના કારણે એમાંથી છૂટી ન શકાય. એમ આપણું મન પણ કેવું છે? આ ભંવર જેવું છે. એની અંદરમાં આવા જાતના ભાવોના કુંડાળા છે. તો એને માટે આપણા આત્માની અંદરમાં વિશેષ સમજણ માટે સ્થૂળતાથી 6 ચક્રોની વાત કરી છે. એમાં મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ અને આજ્ઞા ચક્ર, આ 6 ચક્ર બતાવ્યા. પણ એની ઉપર એક સહસ્રાર બતાવ્યું છે. એ આપણે તમે આપણા ભગવાનના તમે પિક્ચર જુઓ ને, આમાં ભગવાનના માથા ઉપર તમને શું દેખાય? અંબોળો. આમાં બૂચડા બૂચડા દેખાય ને. આપણા ભગવાન ક્યારેય અંબોળો રાખતા નહીં, કારણ કે લોચનો વ્યવહાર છે. કેવો છે? તીર્થંકરો મુનિઓ લોચ કરે. તો પછી આ શું બતાવ્યું છે? બૂચડા શેના બતાવ્યા છે? એ પરમાત્માનું સહસ્રાર ચક્ર. બુદ્ધ હોય, મહાવીર, કોઈનું પણ જોશો ને તો અહીંયા જરા ઊંચું દેખાશે. એ અંબોળો નથી. એની અંદરમાં એક ઉર્જા જ્યાંથી આવે છે એ ચક્ર છે. એટલે એ ચક્ર ખુલી જાય. એટલે આ 6 ચક્ર બતાવ્યા ને બેન, એમાં સૌથી નીચેના 2 ચક્ર છે મૂલાધાર અને સ્વાધિષ્ઠાન, એ તામસિક છે. વચ્ચેના 2 ચક્ર એ રાજસિક છે. અને ઉપરના 2 ચક્ર આજ્ઞા ચક્ર અને વિશુદ્ધિ ચક્ર એ સાત્વિક છે. એટલે બધું તમે જૈન દર્શનથી વાત શરૂ કરો અને વિશ્વના કોઈ ધર્મ સાથે સરખાવો ને તો બધામાં ક્યાંક ને ક્યાંક આ સમજવાની કોશિશ કરી છે. પણ જૈન દર્શનમાં વિશેષ કરીને એ બતાવ્યું છે. એને માટે આપણને નામ આપ્યા છે કૃષ્ણ, નીલ, કાપોદ, તેજો ને પદ્મ. હું માનું છું ત્યાં સુધી કદાચ તમારો અભ્યાસ એમાં ઓછો હોય તો તમને કદાચ એની ખબર ન હોય, પણ એટલું સમજાવું છું કે મેં શુદ્ધ સ્વરૂપી આત્મા હું, ઈસ ચિંતન સે ભવ કટ જાય. આપણે ભવ કાપવા હોય ને તો શેનાથી બચવું છે બેન? કસાયો, વિષય વિકારથી, મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિથી. તો આ બધું આત્મા કરતો નથી. કરે છે કોણ કરે છે? મન, વચન ને કાયા. પણ મન, વચન, કાયાને કઈ રીતે વર્તવું એ કોણ નક્કી કરે છે? તો આપણી પાસે એક સફેદ લાઈટ હોય ને બેન, આ સફેદ લાઈટ છે. એના ઉપર તમે એક બાજુ ગ્રીન, બીજી બાજુ રેડ, ત્રીજી બાજુ યલો, ચોથી બાજુ બ્લેક, આવા કલરની પ્લાસ્ટિકની રિબન્સ અથવા તો પ્લાસ્ટિક બાંધી દીધા છે. તો પ્રકાશ બહાર નીકળે એ કેવો નીકળશે ભાઈ? 6 કલરનો ગ્લાસ અને પ્રકાશ તો શ્વેત છે. પણ 6 કલરમાંથી જે આભા, પ્રકાશ, ઉર્જા બહાર આવશે એ કેવા કલરની આવશે? તો હવે જે તમને 12 કલર દેખાય છે એ કલર મૂળભૂત રીતે કેવો છે? વ્હાઈટ, સફેદ છે. તો પછી આ કેમ બન્યું? તો આપણે કહીએ ને આત્મા તો શુદ્ધ છે. તો પછી ક્રોધ કોણ કરે છે? માન કોણ કરે છે? માયા કોણ કરે છે? લોભ કોણ કરે છે? કોણ કરે છે? આત્મા પોતે શુદ્ધ સ્વરૂપી હોવા છતાં એમાં હલચલ, પાણી સ્થિર છે પણ એની અંદર બહારથી પવન આવે કે કોઈ એને અસ્થિર કરે તો હલચલ ઉત્પન્ન થાય ને, એને જ્ઞાની કે છે એ અધ્યવસાય કહેવાય છે. જૈન પરિભાષામાં અધ્યવસાય. આત્મામાં સ્થિર પાણીમાં કાંકરી ફેંકી અને જેમ તરંગ ઉત્પન્ન થયા એવી રીતે આપણા જીવનમાં જે તરંગો ઉત્પન્ન થાય ને એને આપણે અધ્યવસાય કહીએ છીએ. એટલે આ અધ્યવસાય શબ્દ જૈન શાસનનો છે, જૈન ધર્મનો છે. કદાચ ટર્મિનોલોજીનો હોવાને કારણે તમને વિશેષ એનું ઊંડાણપૂર્વક સમજણ ન હોય ને તો પણ એ અધ્યવસાય એટલે મિરરમાં, અહીંયા મિરર છે એની અંદરમાં પ્રતિબિંબ પડે છે
એ પ્રતિબિંબ મિરરમાં દેખાય છે, ત્યાં અંદર કાંઈ હોતું નથી. બરાબર ને? એમ આત્મા કેવો છે બેન? મિરર જેવો. એની અંદરમાં જે પણ પ્રતિબિંબ, જે કઈ બહાર વિચાર વસ્તુ આવી ને એને શું થયું? એમાં દેખાણું. પણ હકીકતમાં તો મિરરે પકડ્યું નથી. એમ આત્મા કશું કરતો નથી. એક અપેક્ષાએ આત્મા કશું કરતો નથી. બીજી અપેક્ષાએ જુઓ તો આત્મા નથી કરતો તો કોણ કરે છે? ડેડ બોડી કરે કઈ? તો આત્મા કરતો નથી, પણ આત્મામાં એ પ્રતિબિંબિત થાય છે, વિષય અને કસાયો. તો આવા વિષય અને કસાયથી ભરેલા આખા જગતની અંદર બધાનો આત્મા વર્તમાનમાં મલિન થઈ ગયો છે. કેવો થઈ ગયો છે? મલિન થઈ ગયો છે. એ મલિનતામાંથી આપણે બચવું છે. આપણે શું કરવું છે બેન? આપણે હવે આપણને કદાચ ગુસ્સો તો આવ્યો, પણ ગુસ્સાને કઈ કેટેગરી સુધી લઈ જાઓ, એને માટે ભગવાને આપણને 6 લેશિયાનું સ્વરૂપ સમજાવ્યું છે. કે સૌથી ખરાબમાં ખરાબ ગુસ્સો જેનો હોય ને બેન, એ કોનો હોય? કૃષ્ણ લેશિયા વાળા. એનાથી થોડોક માઇલ એમ કરતા કરતા શુક્લ લેશિયા જયારે આપણામાં આવી જાય ને, શુભ ભાવ, ત્યારે આપણો ગુસ્સો તો છે, પણ એ ગુસ્સો કેવો હોય ખબર છે? એની પ્રકૃતિ ગુસ્સાની ન હોય. કેવી રીતે? તો કે આપણી પાસે પાણી છે, એ પાણીને તમે ઉકાળો, પાણી એકદમ ઉકળે છે, બોઇલિંગ પોઈન્ટ. આપણે 100 ડિગ્રી ઉકળે ને, પણ ધારો કે આપણે એને 500 ડિગ્રી સુધી પણ ગરમ કરીએ તો વધારે ઉકળે. તો પણ આવું 500 ડિગ્રી ઉપર ઉકળતું પાણી છે, અને બીજી બાજુ કેરોસીન કે પેટ્રોલ છે, એને તમે 0 ડિગ્રી ઉપર ફ્રોઝન કરી નાખ્યું છે, રાઈટ? એક ઉકળે છે અને બીજું ફ્રીજ થઈ ગયું છે. હવે એ પાણીને તમે ઉકળતી આગ ઉપર નાખો, શું થઈ જશે? શું થશે? આગને બુજાઈ જશે. પાણી ભલે ઉકળે છે, એ ગરમ છે, હીટ એની 200, 300, 400 ડિગ્રી છે, પણ એનો સ્વભાવ, પ્રકૃતિ ઠંડી છે. પાણીની મૂળભૂત પ્રકૃતિ કેવી છે? શીતળ છે. એને ગમે એટલા ડિગ્રી ઊંડું કરો, પણ એ પોતાની પ્રકૃતિ છોડે નહીં. એમ આત્મા કેવો છે? શુદ્ધ સ્વરૂપી છે. એ પોતાનો સ્વભાવ ક્યારેય છોડે નહીં. એને ક્રોધથી, માનથી, માયાથી, લોભથી તમે ગમે એટલો વિકૃત કરો ને, પણ જે ક્રોધ, માન, માયા ને લોભ છે, જે વિષય અને કસાય છે, એ કેવા છે? પેટ્રોલ જેવા છે, કેરોસીન જેવા છે. 0 ડિગ્રી કરી નાખો તો પણ એ 0 ડિગ્રીનું પેટ્રોલ પણ આગમાં નાખો તો શું કરે? ભડકો કરે. એમ આત્માને હાનિ કરનારા તત્વો એ આપણા કસાય છે. એ કસાયને ડિગ્રી આપવા માટે આપણને લેશિયા શબ્દથી બતાવવામાં આવ્યું છે. હવે આપણે શું કરવાનું છે બેન? કે આપણા આત્મામાં જ્યારે આવા કસાય જાગે ત્યારે આપણે શું કરવાનું? એની સામે આત્માના સ્વભાવમાં જવાની કોશિશ કરવાની છે. એ કોશિશ કરવા માટે આપણે અવલંબન લેવું પડે છે. ને અવલંબન કોનું લીધું? આગ લાગી હોય તેના ઉપર હવા આપો તો શું થઈ જાય? આગ ભડકો થાય. પણ પાણી નાખો તો ઠરી જાય. એમ જ્યારે આપણામાં કૃષ્ણ લેશિયા, ખરાબમાં ખરાબ ભાવ આવે ને, ત્યારે આપણે કોનું શરણું લઈ લેવાનું? ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભનું. અને ઉત્કૃષ્ટ શુભ એ શુક્લ લેશિયા વાળા તીર્થંકર પરમાત્મા છે. એટલે જ્યારે આપણને આદિ, વ્યાધિ, ઉપાધિ કાંઈ પણ આવે ને, તો આપણે શું કરવાનું છે? એ વખતે આ જે ગુસ્સો આવે ને, એ ગુસ્સો તમારો વ્યક્ત શેનાથી થાય? અહીં તમે બેઠા છો, તમને કંઈક યાદ આવી ગયું મનમાં, કંઈક મનમાં યાદ આવી ગયું, અથવા તો કોઈ આવીને વચન બોલ્યા, કે કોઈ આવીને તમારી સામે એવા એક્શન કર્યા. એટલે મન, વચન ને કાયા, 3 વસ્તુ વડે તમને આ સામનો કરવાનો વખત આવ્યો. એ વખતે તમારા આત્મામાં સામનો કરવાની જે વૃત્તિ, ચિત્ત વૃત્તિ પેદા થાય છે, એ બધાની એક સરખી નથી. કારણ કે આપણે ડિગ્રી આપી ને ભાઈ, કે એ ડિગ્રીમાં જે કૃષ્ણ લેશિયા વાળો છે, એને આજે તમે ઇન્ડિયા આવ્યા હો અને મચ્છર હોય બહુ, બરાબર છે ને? જો ભગવાને છે ને બેન જાંબુ વૃક્ષનું દ્રષ્ટાંત આપ્યું છે. જેને થોડો ઘણો અભ્યાસ કર્યો હોય છે ને, એને બતાવવામાં આવે છે. એક જાંબુનું વૃક્ષ છે, આખું ઝાડ છે, એની અંદરમાં ખૂબ જાંબુ છે, અને એક જંગલમાં 6 જણા ભૂલા પડી ગયા છે. સવારથી નીકળ્યા છે, ભૂખ્યા તરસ્યા છે,
અને ભૂખ લાગી છે. ત્યાં અચાનક લાંબેથી આવતા એની નજરમાં આવે છે કે સામે એક મોટું જાંબુનું ઝાડ છે. હવે છને ભૂખ લાગી છે, છને ખાવું છે. તો પેલો એમાં એક હતો ને, એ કે છે કે હું હમણાં જાઉં છું, બહાદુર હતો, બળવાન હતો, હાથમાં મોટી કુહાડી હતી, આખું જાંબુનું ઝાડ પાડી નાખું છું. શું? આખું જાંબુનું ઝાડ પાડી નાખું છું. હવે ખાવું છે શું? જાંબુ. એને બદલે એને શું વિચાર આવ્યો? આખું ઝાડ પાડી નાખવું. પછી બીજો માણસ છે, એને એમ કીધું હું તો આખું ઝાડ નહીં પાડું, પણ એક મોટી ડાળી પાડી નાખીશ કે બધાના પેટ ભરાઈ જાય. હવે આટલી મોટી ડાળીમાંથી 6 જણા જાંબુ ખાઈને કેટલા ખાય? 10, 20, તો પણ એવડી ડાળ પાડવાની. ત્રીજો માણસ એમ કે છે પેલી સબ બ્રાન્ચ, એનાથી નાની ડાળી તોડીશ. ચોથો કે છે હું તો મોટું બંચ તોડીશ. અને પાંચમો કે છે હું અંદરથી જાંબુડા જોઈ એટલા પાડીશ. ત્યારે છઠ્ઠો શું કે છે? તોડવાની જરૂર નથી, નીચે કેટલા જાંબુ પડ્યા છે, બધા વીણવા માંડો. આ ફળ એવું છે કે ઘણા બધા તૂટેલા પડ્યા હોય. હવે જુઓ, ખાવું છે જાંબુ, ભૂખ્યા છે બધાય, પણ દરેકની રિએક્શન્સ, દરેકનું એક્સપ્રેશન જુદું છે. એનું રૂટ ક્યાં છે? એને ભગવાન કે છે ચિત્તવૃત્તિ કહો, તામસિક કે રાજસિક કે સાત્વિક ભાવ કયો કે લેસ્યા કયો. તો એકદમ બારીકમાં બારીક, સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ ભગવાને આ 6 લેસ્યા વડે આપ્યું છે. ને વર્તમાન કાળ 5મો આરો, એની અંદરના જીવો સૌથી વધારે કૃષ્ણ, નીલ અને કાપોત લેસ્યા, અશુભ લેસ્યા વાળા છે. એટલે આપણને છે ને આજે કાંઈ પણ થાય ને તો હમણાં આપણે તમારી ઇલેક્શન આવવાની છે ને, કોણ ઊભું છે ઇલેક્શનમાં? બધાને મોઢે હોય છે. એક બાજુ ટ્રમ્પ અને બીજી બાજુ એના પેલા કોણ હતું? હવે આજે બાઇડન ભૂલાઈ ગયા ને. જો થોડાક દી પહેલા બાઇડન વિશે કેટલી ચર્ચા આપણે કરતા, એને કાઢી મૂકવો જોઈએ, નકામો થઈ ગયો છે, હવે ઉંમર થઈ ગઈ છે, આમ છે તેમ. હવે આપણે એનું તો જે થયું એ થયું, પણ આપણે એના ઉપર રિએક્શન આપ્યા, એ આપણો ભાવ ખરો કે નહીં? હવે એ જીવ સાથે આપણે શુભ ભાવ બાંધ્યો કે અશુભ ભાવ બાંધ્યો? અશુભ બાંધ્યો. આ જરૂરી હતું, આટલું રિએક્શન. Recording in progress. બરાબર છે. તો ભગવાને આપણને આને માટે માર્ગ બતાવ્યો છે. જી એક પ્રશ્ન છે. સો આપણે અગર 5મા આરામાં સૌથી અશુભ લેશિયાઓ છે, તો એવું કેમ કહેવાય છે કે તમે બીજી નરકે જ જઈ શકો છો અને તમે એટલા તીવ્ર પાપ ના કરી શકો કે બીજી નરક કે ચોથા દેવલોકથી તમે ના જઈ શકો? 5મા આરામાં તમે 7મી નર્ક સુધી જઈ શકો છો, પણ 7મી નર્કમાં બહુ ઓછા જાય છે, પણ ખુલ્લી છે અત્યારે નર્ક, સાથે સાત ખુલ્લી છે. અચ્છા, સાથે સાત. એમાં પાછું આપણને બતાવ્યું છે ભાઈ કે હમણાં હું તમને વિસ્તારથી કહીશ કે તમે કૃષ્ણ નીલ લેશિયામાં હો અને જો આયુષ્યનો બંધ પડે તો તમે ક્યાં ક્યાં જાઓ? તો કૃષ્ણ, નીલ, કાપોત આ ત્રણેય લેશિયામાં નર્કમાં જવાય છે. અને કૃષ્ણમાં મેક્સિમમ નર્ક, નીલ લેશિયામાં હોઈએ ને એટલે સેકન્ડ હાઈએસ્ટ, સેકન્ડ હાઈએસ્ટ. તો એમાં એ સ્થાવરમાં જવાય, એકેન્દ્રિય, પૃથ્વી, પાણી, અગ્નિવાય. અને કાપોત લેશિયા એમાં તિર્યંચમાં જાય, એટલે સૌથી ડાર્ક અંધારું તો નર્કમાં લઈ જાય. જરાક ઉજાસ તો એની અંદરમાં સ્થાવરમાં જાય, એનાથી જરાક ઉજાસ તો તમે તિર્યંચમાં જાઓ. એટલે તમે કલ્પના કરો બેન કે મધ્યરાત્રિ છે, એકદમ મિડનાઇટ અને અમાસની રાત. હવે એમાં મિડનાઇટની જરા ઉપરનો ભાગ છે ને, તો એમાં હજી સાંજનો સૂર્ય અસ્ત થયો છે, પણ એની જરાક છાયા આવે ને, પેલા જરાક ઉજાસ હોય, પછી જરાક ઓછો ઉજાસ હોય, મિડલમાં આવો ત્યારે સાવ અંધાર, પછી સવાર પડવાની હોય. તો એમાં કાપોત લેશિયા, કૃષ્ણની કાપોત, પછી તેજો લેશિયા આવે. એટલે જરાક સૂર્યની આભા આવી એટલે કાપોત લેશિયા, અરે કૃષ્ણની તેજો લેશિયા. જ્યારે તમે તેજો લેશિયામાં આવો ને ત્યારે તમે મનુષ્ય ગતિમાં જઈ શકો.
ઉપરની 3 લેશિયામાં મનુષ્ય ગતિ બંધાય જ નહીં. પછી એના પછી આવે પદ્મ, ત્યારે દેવગતિનું આયુષ્ય બંધાય. અને જ્યારે શુક્લ રેશિયામાં આવો ત્યારે દેવ અને મનુષ્ય થાય, પણ એનું ઉર્ધ્વગમન જ થાય. શુક્લ લેશી હોય ને એને વધારે મોક્ષ તરફ જવાના ચાન્સ વધી જાય. અહીંયા કૃષ્ણ એટલે સૌથી ખરાબમાં ખરાબ તીવ્રતમ કૃષ્ણ લેશિયા, તીવ્રતર એટલે નીલ લેશિયા, અને તીવ્ર એટલે કાપોત લેશિયા. પછી મંદ એટલે તેજુ, મંદતર એટલે પદ્મ, અને મંદતમ એટલે શુક્લ. એટલે આ છ છે ને એ આત્માની સંસાર અવસ્થાની વાત છે. પણ આત્મા જ્યારે સિદ્ધ ગતિમાં જાય ને અલેશી થઈ જાય. એટલે આપણું ધ્યેય તો શું છે? અલેશી થવાનું. પણ આપણે ઉત્તરોત્તર વિકાસ કેવી રીતે કરવાનો છે કે સાવ ખરાબ હતું એમાંથી જરાક આવ્યા આગળ, એમાંથી જરાક આવ્યા, ત્યાર પછી તો આપણને ખબર પડી કે આ જીવન શું છે. કૃષ્ણનીલ કાપોત વાળા છે ને એનામાં ક્રૂરતા, એનામાં અભાવ, એનામાં તિરસ્કાર, એનામાં બધી જ પ્રકારની નેગેટિવિટી, એને નેગેટિવિટી કીધી છે. અને જ્યારે એ તેજોલેશિયામાં આવે ને એટલે જરાક એને વિચાર આવે કે હું શું કરું છું. એટલે આપણે અનંતકાળ સુધી કઈ લેશિયામાં હતા? નિગોદમાં હતા, ત્યાંથી કૃષ્ણનીલ કાપોત. એટલે એના સંસ્કાર બહુ ઊંડા છે. હવે જ્યારે આપણે મનુષ્ય ભાવમાં આવ્યા, હવે જ્યારે આપણને વિતરાગનો માર્ગ મળ્યો, આ બધું પ્રાપ્ત થયું છે ને, તો હવે આપણે શું કરવાનું છે? આમ ઉપર જવું છે. આમ ઉપર એટલે નીચે છે. આપણે કૃષ્ણનીલ કાપોત તરફ જવું છે કે શુક્લ ને પદ્મ ને શુક્લ તરફ જવું છે? તો પદ્મ ને શુક્લ તરફ. એના માટે જ્ઞાની આપણને આ આખી ધર્મનો માર્ગ બતાવ્યો છે. તો પેલો આખું બંચ પાડે, આખું ઝાડ તોડે, એ બધી વાત આવી. પણ એને વ્યવહાર જીવનમાં જુઓ ને બેન, તો આપણે આ ઝાડ તોડવાનું આપણને એક સિમ્બોલ તરીકે આપ્યું છે. પણ આમ તમે જુઓ કે મચ્છર આવ્યા, તમે ક્યાં ઇન્ડિયામાં આવ્યા ને તમે અચાનક મચ્છરો ખૂબ આવ્યા. એ વખતે જે સૌથી પાપી, અજ્ઞાની અને અશુભ ભાવ વાળો છે ને એ શું કરે? મચ્છરને આપણને મચ્છર કદાચ એક ચટકો ભરે, એના બદલે આપણે એને શું કરી નાખીએ? મારી નાખીએ. એને વિચાર જ ના આવે કે હું રોંગ કરું છું. સીધી વૃત્તિ જેવી હોય, એનું રિએક્શન જ એવું આવે. ઘણા બાળકો જૈન કુટુંબમાં ન જન્મ્યા હોય ને બેન, તો રસ્તામાં ક્યાંય બહાર નીકળ્યા હોય અને નીચે વાંદો દેખે તો શું કરે? કચડી નાખે ધ્યાનથી. વિચારો આવો વિકલ્પ કેમ આવે? અનાદિના સંસ્કાર છે. એટલે આવું રિએક્શન આવે ને તો સમજી લેવાનું કે આપણામાં કૃષ્ણ લેશિયા છે. ને એ બાંધતી વખતે પાછા ક્રૂર અને ઘાતકી પરિણામ આવી જાય. કોઈ પણ જીવને તરફડતો ન દેખે, એની તરફડાટ ન દેખી, જુએ છે કે તરફડે છે, તો પણ એને કરુણા જ ન જાગે. કાગડો જ્યારે દેડકાને ચાંચો મારતો હોય, એટલે આપણે કહેવત છે ને કે દેડકાનો જીવ જાય ને કાગડાને રમત થાય. એ ચાંચો મારે, ઓલો આમ તરફડે, ચાંચો મારે ને તરફડે. ઉંદર હોય, દેડકા હોય. તો આવો કાગડાનો ભાવ ક્યારે મળ્યો? ક્રૂરતાનો આનંદ લીધો ત્યારે. ક્રૂરતાનો આનંદ લેતા લેતા જો આયુષ્યનો બંધ પડે તો ગતિ પણ એવી જ મળે કે જ્યાં ક્રૂરતાનો આનંદ હોય. 7મી નરકમાં છે ને પરમાધામી નથી, અંદર અંદર લડે છે એકબીજા જીવો. મહાભયંકર તિરસ્કાર, મહાભયંકર અણગમો. આને તો હું ખતમ કરીએ છોડીશ, આનો તો મોઢું પણ નહીં જોઉં. આની સાથે તો હવે આ ભાવ તો શું 7 ભાવમાં સંબંધ નથી. આવો વિચાર આવે ને એ વખતે જો આયુષ્યનો બંધ પડે તો ક્યાં જવું પડે અને ક્યાં ભેગા થાય ખબર છે? 7મી નરકમાં. ને 7મી નરકમાં 33 સાગરોપમ સુધી મહાભયંકર વેદના એકબીજાને આપે. કેવી રીતે? એની પાસે વૈકરી શક્તિ, એટલે પોતાનું શરીર અણુ જેવડું કરી નાખે અને બીજાના શરીરમાં ઘૂસી જાય, અને પછી એટલું મોટું કરે એના અણુ ફાટીને બહાર નીકળે. આવા પ્રકારની વેદના આપે. આ તો બેન હું તો તમને એક ઉપરનું દ્રષ્ટાંત આપું. જો તમે મૃગાપુત્રનો અધિકાર આપ્યો છે બેન જીન શાસનમાં, મૃગાપુત્ર નામનો, એને કઈ રીતે નર્કમાંથી બહાર આવ્યો અને પછી એને વૈરાગ્ય આવ્યો, ત્યારે એની માતા એને રોકે છે કે તારે ઉત્તરાધ્યાનમાં છે ને, તો કે તો તું સંયમ લઈશ તો સાધુપણામાં તો કેવા કષ્ટ છે ને કેવા દુઃખ છે ને. ત્યારે કે છે કે માં,
કષ્ટ અને દુઃખ તો તું મુનિપણાની વાત કરસ ને, પણ મેં જે કષ્ટ અને દુઃખો જોયા છે એ તો તું ખાલી સાંભળે ને તો પણ તું અત્યારે પણ કાપી ઉઠે. એમ પોતાના સ્વમુખે જાતિસ્મરણ જ્ઞાનમાં એને પોતાની નર્ક દેખાણી હતી કે હું નર્કમાં હતો ત્યારે. એટલે આ નર્કનું વર્ણન આપણને ડરાવવા માટે ભગવાને નથી કર્યું. આવી જરૂર નથી ભગવાનને. જે હકીકત છે જેમ છે તેમ આપણને બતાવવામાં આવ્યું છે. એટલે આવા મહાકૃષ્ણ લેશિયાવાળા જીવો એ બધા ત્યાં નર્કમાં ભેગા થાય. તો આપણે આપણા જીવનની અંદર પછી એના પછી બીજો હોય ને તો ત્યાં પેલા તો આમ મારી નાખે. હવે સોફેસ્ટિકેટેડ પેલું ઇલેક્ટ્રિક બેટ આવ્યું છે, જોયું છે ને, એ બાજુમાં રાખીને બેસે, ચાર્જ કરેલું હોય, મચ્છર આવે એટલે આમ વિચારો. આપણને તો હજી ચટકો ભર્યો નથી ને આપણે એનું શું લઈ લે બેન? પ્રાણ લઈને છીએ. અને એ પણ કેવી રીતે મરે? વીજળીના શોક. અને આપણને કાંઈ જો અંદરથી ખેદ પણ ન થાય, અંદરથી કરુણા પણ ન જાગે તો સમજો કે આપણી લેશિયા પણ કેવી છે? કૃષ્ણ છે. એનાથી બીજો સ્ટેપ આવ્યું તો એને ત્યારે આપણે શું કરીએ? કોઈલ મૂકીએ ને ભાઈ. તો કોઈલમાં એ ગુંગળાઈ તો છે જ, એ જવાની ભાગાભાગી પણ કરે છે. હવે જો તમે વિન્ડો ના ખોલો તો ગુંગળાઈને પણ મરે છે. પેલામાં આમ મારી નાખ્યો, બીજામાં બેટથી માર્યું, ત્રીજામાં ગુંગળાવ્યા, કૃષ્ણ નીલ કાપો. એનાથી પછી આપણે ધૂપ કરીએ તો આપણા માટે સારું છે, પ્રોટેક્શન આપેલું. પણ પેલાના મચ્છરોને તો ગુંગળા એટલે તે ભાગે છે, થોડી ગુંગળામણ થાય છે પણ મરી સીધા નથી જતા. એટલે તે જોડે છે આવ્યું. એનાથી આગળ આવ્યા તો શું કરે બેન? મચ્છરદાની બાંધી. એટલે પદ્મલેશિયા, હું પણ જીવું ને એ પણ જીવે. ત્યારે મુનિ ભગવાન તો શું કરે છે? ઉત્કૃષ્ટ ચારિત્ર વાળા ઉલટું વસ્ત્ર કાઢી નાખીએ છે. પૂર્વનો હિસાબ ચૂકતે કરવો છે. આજે આવ્યા છે ને, જો મેં પૂર્વમાં આની સાથે વેર બાંધ્યું હશે, એને મેં હણ્યા હશે, એનું લોહી પીધું હશે તો જ એ મને ચટકશે. એવું બને કે ન બને બેન? આપણે 10 જણા બેઠા હોય તો 10ને એક જ મચ્છર કરડે છે, અથવા 10ને કરડે જ એની ગેરંટી છે? વાય. શું કામ? કારણ કે જેની સાથે તમારું કે મારું વેર નથી એને હક નથી કે આપણું એક રૂવાડું પણ તોડી શકે. 64 ઇન્દ્ર ભેગા થાય ને, પણ તમારે એની સાથે વેર ન હોય તો તમારા માથાનો એક વાળ ન લઈ શકે. આ ભગવાને આપણને બતાવ્યું છે. અને જો આપણું વેર જાગે તો આખી દુનિયા આપણી બાજુમાં હોય તો પણ આપણને ઉઠાવી શકે કે ના ઉઠાવી શકે? તો આપણે હવે શું કરવું? બચવા માટે શું કરવાનું? તો આ મચ્છર એવા સાધુ ભગવંતો જોયા છે કે જે સામેથી આમ બેઠા છે અને કે છે કે શરૂઆતના ઘણા 2-5 વર્ષ સુધી 2-5 મચ્છર આવીને ચટકી જતા હતા, પણ હવે ખબર નહીં છેલ્લા 5 વર્ષમાં હજી સુધી એકય મચ્છર નથી આવતું. કારણ કે શું થઈ ગયું? એની સાથેનું વેર પૂરું થઈ ગયું. જેટલા ચટકા વેઠવાનું આપણું વેર હતું એ વેઠાઈ ગયું. આટલું કોરોના આવ્યું, 8 અબજની વસ્તી કે 7.5 અબજ, એમાંથી કેટલા મર્યા? ગણતરી ના. તો કોણ મર્યું? જેને એ વાયરસ સાથે પૂર્વનું જીવલેણ વેર હતું એ મર્યા. બાકીના થોડા રીબાયા ને બાકીનાને કાંઈ નથી. તો એવે વખતે આપણે કેવી રીતે શું વિચારવાનું? બધા વાયરસ મરી જાય? વિચાર કરજો. આપણે નૌકાર ઘણા ગણ્યા, કુંવરસાગર ઘણા ગણ્યા, ભક્તામર ગણી, પણ મનમાં ભાવ શું હતો? વાયરસ બધા મરી જાય. કૃષ્ણ લેશી આવી કે ના આવી? વેર બંધાયું કે ના બંધાયું? હવે આટલા વાયરસને મરવાની આપણે વિચારણા કરી છે તો મીઠાની દુકાન કેટલા લેવા પડશે? અને આપણે જેવા એક્શન એવું રિએક્શન આવે. એ બધા જ વાયરસના મનમાં એવો જ વિચાર આવે કે આ મરી જવું જોઈએ. આપણા કોઈના શરીરમાં આવા ક્રોનિક રોગ આવે છે ને, જીવલેણ ક્યારે બને છે? જ્યારે આપણે કોઈ પણ જીવને જીવલેણ વિચાર કર્યો હોય ને તો એની સાથે એવું વેર બંધાય.
ઘણાને ગમે એવું મોટું રોગ આવ્યો હોય એમાંથી બચી જાય છે, કારણ કે એને એવા પ્રકારનું વેર નહોતું બાંધ્યું. તો જ્ઞાની આપણને કહે છે થોડુંક આપણે વિચારીએ, આ જીવનની અંદર મનુષ્યનો ભવ મળ્યો છે, વિતરાગનું શરણું મળ્યું છે, આપણા ત્રિલોકી નાથ પરમ શુક્લ લેશિયાના પૂતગલો આ લોકમાં છોડીને ગયા છે. આજે કોઈના વડીલો મૃત્યુ પામે એ પોતાના પુણ્ય પાપ સાથે લઈને જાય ને, પણ પ્રોપર્ટી સાથે લઈને જાય એ કોના માટે મૂકી જાય? એના હકદાર, એના વારસદાર જે હોય એને મળે. એ મહાવીર પોતે પોતાના પુણ્ય પાપ શું કર્યા? બેલેન્સ કર્યા હતા. એમાં પાપ ભોગવ્યું, પુણ્ય છોડ્યું. શું કર્યું છે તીર્થંકરોએ? પોતાનું પુણ્ય ક્યારેય દીક્ષા લીધા પછી ક્યારેય પુણ્ય નથી ભોગવ્યું. બેન, તડકામાં ઉભા હોય તો છાયામાં નથી ગયા. કોઈ પણ પ્રકારની સાતા ક્યારેય માગી તો જે સાતા વેદનીયના પુણ્યના બધા પરમાણુ પૂતગલ આત્માના પ્રદેશ ઉપર હતા એ બધા ઓસરાવી દીધા. એ આ લોકમાં ભર્યા છે. એનો વારસો છે. જીનનું શાસન ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી એના પુણ્યનું શાસન રહીએ ને ત્યાં સુધી દરેક તીર્થંકરને જેટલા પૂતગલ છોડ્યા છે એ પ્રમાણે એનું શાસન ચાલે છે. તો આપણે એના વારસદાર છીએ, મને તમને હક છે એ શુભ લેશિયા લેવાનું. આપણે એને ગ્રહણ કરી શકીએ છીએ. એટલા માટે તો પોઝિટિવ ભોજન, આખી જીનના શાસનની જે વ્યવસ્થા છે ને બેન, આખી લેશિયા બદલવાની વ્યવસ્થા છે. એમાં આહાર, વિહાર, ચાલવું, ઉઠવું, બેસવું, બોલવું, એ બધો વિવેક આપ્યો છે. જીન શાસન એટલે શું? શાસન એટલે અનુશાસન. અનુશાસન એટલે ડિસિપ્લિન. શાસન એટલે તમે જેની અંડરમાં હો એના શાસનમાં છીએ એમ કહેવાય ને. તો આપણે કોના શાસનમાં છીએ? તીર્થંકરના, સાધુ સાધ્વી શ્રાવક સાધ્વી. તો આપણે શું કરવાનું છે? એના શાસનને, પરમાત્માની આજ્ઞા તો ભગવાને કીધું જ નથી આમ કરો ને આમ ન કરો. ભગવાને એમ કીધું છે આમ કરીશ તો આ ફળ મળશે, આમ કરીશ તો આ મળશે. ન્યુટ્રલ. આ ઝેર છે, ખાઈશ તો મરી જઈશ. આ અમૃત છે, ખાઈશ તો મજબૂત થઈશ. ચોઇસ ઇઝ યોર્સ. સોચા જાણઈ કલ્યાણમ, સોચા જાણઈ પાવકમ. તો પુણ્યને પણ જાણ અને પાપને પણ જાણ. ઉભયંપી જાણઈ સોચા. બંનેને જાણીને જમશેયમ તમ સમાય રે. જે તને સારું લાગે એ તું આચરણ કર. આપણે વ્યવહારથી એમ બોલીએ કે આ ભગવાનની આજ્ઞા નથી, આ ભગવાનની આજ્ઞા છે. ભગવાને આજ્ઞા કરી નથી. ભગવાને ઉપદેશ આપ્યો છે દેશના. શું કહેવાય? ભગવાનની દેશના. તો ડોક્ટર આજ્ઞા ન કરે. ડોક્ટર તમને કે આ ખાશો તો આ થશો, તમે આ ગોળી નહીં લ્યો, ધારો કે આ ટેબ્લેટનો કોર્સ પૂરો નહીં કરો, એન્ટીબાયોટિક છે, 8 દિવસનો કોર્સ છે, 4 દિવસ લઈને મૂકી દો તો શું થાય? વાયરસ બચી જાય, એની ઇમ્યુનિટી વધી જાય. એટલે જીન શાસનની આજ્ઞાનો 100% આપણે શું કરવો જોઈએ? અમલ કરવો જોઈએ ભાઈ. એ કરવા માટેના બધા વિધાન છે. તો જ્યારે જ્યારે આપણને અશુભ કર્મનો ઉદય થાય, ક્રોધમાન માયા લોભ જાગે, રાગ દ્વેષ સતાવે, વિષય વાસના વકરે, ત્યારે આપણે કોનું સ્મરણ કરવાનું? પરમાત્માનું. કોની શરણમાં જવાનું? એ જેને જીતી રહ્યા છે એવા સાધુ સંતોનો. કોનો વાતો સાંભળવાની? આજે આપણે સંસારીઓ બધા ભેગા થાય તો કેવી વાતો કરી છે, યાદ કરજો. તમે ખરેખર હૃદયપૂર્વક યાદ મૂકીને યાદ કરજો. કોઈની સાથે ભેગા થયા ને તો આપણે બીજાના ગુણગ્રામ કેટલા કર્યા ને પરચાત કેટલી કરી. તમે જ્યારે તમે ભૂતકાળની વાત કરશો ને ત્યારે હંમેશા રોદણા રોશો. તમે ભૂતકાળની વાત કરશો ને ત્યારે સારી વાતની મેમરી બહુ હોતી નથી અને ખરાબ વાતની મેમરી કોઈ દી પૂરી થતી નથી. એટલે જેટલી વાર આપણે ભૂતકાળને યાદ કરીએ છીએ એટલી વાર આપણે નુકસાનમાં છીએ. કાંટો વાગે ત્યારે ને ત્યારે કાઢી નાખો. પણ ધારો કે જરા ઊંડો ઉતરી ગયો તો ભલે સોય લેવી પડે, પણ શું કરવું જોઈએ? અને અંદર ને અંદર રહી ગયો તો અંદરમાં સેપ્ટિક કરે કે ના કરે? એમ મેં ને તમે આજ સુધી જેટલા અશુભ વિચારો, રિએક્શન, બીજા માટેના આપણે વિચારો જે કર્યા એ બધું રિએક્શન જ હતું ને. એ બધું આજ સુધી અંદર કે ત્યારે કાઢી નાખ્યું કે આજ સુધી સાચવ્યું છે.
અને કાઢવાનો તો પ્રયત્ન નથી કર્યો, પણ વાગોળવાનો પ્રયત્ન પાછા રિપીટ કરીએ ને વાત કરીએ તેવી રીતે કરીએ જાણે હમણાં જ બન્યું. વિચારજો, ગુરુ તો ત્યાં સુધી કે બેન કે તમે એક્સિડન્ટ થયો હતો, પડી ગયા હતા, હાડકા ભાંગ્યા હતા, કોઈ બીમારી આવી હતી, ઘરમાં કાંઈ નુકસાની ગઈ હતી, આ બધું અંદરમાં આ પોઝિટિવ છે કે નેગેટિવ? હવે ક્યાં સુધી યાદ રાખ્યું? આજથી 30 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા ઘણું સારું થયું હતું, એની વાત આપણે કેટલી વાર કરી. અને ખરાબ વસ્તુ થઈ છે આપણી સાથે, એ પેનિક આપણને કેટલું અંદર ઉતરી ગયું છે. તો જ્યારે જ્યારે આપણે પાછું બોલીએ છીએ ને એ વખતે આપણી ઓરા કેવી થઈ જાય? અશુદ્ધ. અરે રે, હું તો બીમાર પડી ગઈ હતી, મારાથી તો ઊભું નહોતું થવાતું, એક ડગલું ચલાતું નહોતું, અને આટલું હજી બોલો ને ત્યાં સુધીમાં એ વખતે મારું કોણે કોણે નહોતું કર્યું એનું મગજમાં લિસ્ટ તૈયાર. કોઈને પડી નહોતી, હું આટલી વાર એનું આ કરી આવી હતી, આને મેં આમ કર્યું હતું. આને યાદ કરો કે આપણા મનમાં આ બધી વસ્તુ કેટલી ઊંડી ઉતરી ગઈ છે. એટલે જ્યારે આ બહાર કાઢીએ છીએ ને ત્યારે આખું આપણી આજુબાજુનું વાતાવરણ કેવું થઈ જાય છે? કેવું થઈ જાય છે? આ ઘરમાં બેસીને આપણે રંગરાગ કર્યા હશે, પાર્ટીઓ કરી હશે, ભોજનો કર્યા હશે, ભેગા થઈને ગપ્પા સપ્પા માર્યા હશે, એમાં સ્ત્રી કથા, પુરુષ કથા, ભત કથા, દેશ કથા, રાજકથા, આ સિવાય બીજી કથા થઈ હશે? કોઈના ઘરમાં મંત્ર જાપ થાય, નમસ્કાર મહામંત્રના જાપ થાય, સ્નાત્ર આદિ મંગલ પૂજાઓ થાય, સામાયિક પ્રતિક્રમણ થાય કે સત્સંગ થાય, એ આ કાળમાં એવા ભાગ્યશાળી જીવો કેટલા. આજે સ્વાધ્યાય માટે બોલાવ્યા હોય ને બેન તો શોર્ટ નોટિસમાં કેટલા આવે, અને કાંઈ મોટો મનોરંજનનો જલસો કર્યો હોય ને એમાંય કોઈ જાણીતા માનીતા એક્ટ્રેસ આવી ગયા હોય અને બોલાવ્યા હોય તો કેટલા હાજર થઈ ગયા હોય. જીવને શું ગમે છે? નેગેટિવિટી ગમે છે. તો યાદ રાખજો, મન વચન ને કાયાના યોગથી ભૂતકાળના કોઈ પણ નેગેટિવ ભાવોને પકડવા નહીં, અને પકડાયા હોય તો એને કદી બહાર લાવવા નહીં, અને અંદર ને અંદર પાછા રાખવા એમ નહીં હોય. અંદર ને અંદર શું કરી નાખવાના છે? એ મારા કર્મનો ઉદય હતો, બીજાનું કર્મ તો મેં ભોગવ્યું નથી, મારું જ કર્મ હતું, તેમાં હું શું રોદણા રહું છું. શા માટે? એ વખતે આપણી આખી મનોદશા કેવી થઈ જાય? નેગેટિવ થઈ જાય કે નથી જાય? જેની તમે જે રીતે વાત કરો એ વખતે તમારા વાઇબ્રેશન્સ એવા બની જાય છે. તો જ્ઞાની આપણને કહે છે કે આ વાઇબ્રેશન્સ આપણે અટકાવવા છે, તો એની અભિવ્યક્તિ આપણે જેના વડે કરીએ છીએ એ છે મન વચન ને કાયા. તો મન વચન કાયાના યોગને શું કરવાનું? આવું થવા માંડે ને બેન તો તમે જોજો, જ્યારે માણસ ગુસ્સામાં હોય ને તો એ વખતે એ ચાલે તો પણ એના પગલા બદલાઈ જાય, ધપ ધપ ચાલે. ગુસ્સામાં બહારથી બેલ મારો ને નોર્મલ બેલ મારો, એમાં ફેર પડે કે નહીં? એક તમે જુઓ તમારું અંદરનું ભાવ જગત તમારા યોગને કેટલા પ્રભાવિત કરે છે. તો જ્યારે આવું થવા માંડે ને તો આપણે પાછા વળવાનું છે. એ વખતે યોગો ઉપર પહેલા સંયમ કરો. માનો કે ગુસ્સો આવવા માંડ્યો તો ગુસ્સાને રોકવા માટે પહેલા તો શું કરી દેવાનું બેન? એના પહેલા મારે તમારે સામે સામે બેસીને ગુસ્સો તો મારે 2 મિનિટ માટે આંખ બંધ કરી દેવાની. જેવી વ્યક્તિ અદ્રશ્ય થાય ને એટલે તમારો મંદતા આવવા મળશે. પછી મોઢા ઉપર ચૂપ મૌન કરી દેવાનું. તમે થોડી વાર મૌન રાખશો ને તો તમારા મનમાં જે ગમે એવા શબ્દો આવી જાત, ગમે એવી ભાષા આવી જાત, અને ગમે તેવો એ વખતે ન બોલે એવો બફાટ પણ થઈ જાય. પછી આપણે શું કહીએ? બહુ ત્યારે ઉતાવળમાં આવું થઈ. એટલે પહેલા તો કાયાના યોગને રોકવાનો, વચનના મનના યોગને રોકવાનો માટે કાયાનો યોગ પહેલા અટકાવવાનો, પછી વચનના યોગને અટકાવવાનો. તો મન અંદર ને અંદર ગૂંચવાશે પણ એને બહાર નીકળવાનો દરવાજો નહીં મળે તો ધીમે ધીમે શું થઈ જશે? શાંત. અને પછી શું કરવાનું? પરમાત્માને સમજી જવાનું. પાવન ઉર્જા છે. તમે જ્યારે નમો વિહંતાણમ કે કોઈ પણ મંત્ર બોલશો ને એ વખતે એનો ફ્લો તમારા ઉપર આવવાનો છે. આપણે ભક્તામર બોલીએ છીએ એ શું છે? ભક્તામર આખું પ્રેઝન્ટ કાર્ડમાં છે. કાર્ડ આદિનાથ ભગવાન ત્યારે નહોતા, માનતુંગાચાર્યજીએ રચ્યું ને ત્યારે આદિનાથ ભગવાનનું શાસન નહોતું.
એ તો કેટલા વર્ષો પહેલા થઈ ગયા હતા, તો પણ એને ભક્તામર પ્રણત મૌલી મણિ પ્રભાણામ મુદ્યોતકમ દલિત પાપ તમો, જાણે આદિનાથ સામે બેઠા છે. એને સ્તુતિ વર્તમાન કાળમાં, પેલા તમે આવા હતા એમ નહીં, ભગવાન તમે આવા છો. એ જ વખતે એવી જ ઉર્જા, એવી શુક્લ લેશિયાનું આખું જગત ક્રિએટ થઈ ગયું. ભાવ જગતમાં એની સામે દાદા આદિનાથ બેસી ગયા આવીને, અને એમાંથી શું આવવા માંડ્યો? ભાવ જગતનો આખો પ્રભાવ આવ્યો. એના કારણે એક એક બેડીઓ તૂટી છે. આ ચમત્કાર નથી, ક્યાંય ચમત્કાર છે જ નહીં. આપણને સાયન્સમાં પણ આજે હવે બેન તમે ગમે ત્યાં જાઓ ને, આમાં હાથ નીચે રાખો એટલે પાણી આવવા માંડે નળમાંથી. આજથી 100 વર્ષ પહેલાના કોઈ બુજુર્ગને બતાવ્યું હોય તો કે ભૂત થાય છે, એને બેન ભૂત થાય છે. આજે રિમોટ કંટ્રોલ થી બધું કરીએ છીએ. હવે આપણે આનો ઉપયોગ શેમાં કરીએ છીએ? ખબર છે, અમારી આ દીકરીએ ચૂલા ઉપર નળ રાખ્યો છે, તપેલું લઈને પાણી ભરવું ન પડે એટલે. હા, ઉર્જા બચાવી આપણે શરીરની. હવે આનો ટાઈમ, આ બચેલો ટાઈમ શેમાં નાખવાનો? હે અમારા ગુરુદેવને એકવાર કોઈ ખજૂરો રવાય, એમાં એના બીએ હોય ને છડિયા, તો એટલે ગુરુદેવ કે અમને ન કલ્પે. તો પેલા બેન કે ગુરુદેવ હવે તો ઠળિયા વિનાનો જ આવે છે. તો મારા સાહેબ કે ઠળિયા વિનાનો ઉગે છે? તો કે ના ના ના, એને કાઢીને વેચે છે. કા તો કે કોઈને હવે ઠળિયા કાઢવાનો ટાઈમ નથી. તો કે આટલો બધો ટાઈમ બચાવીને કરો છો શું? હા, બિયા કાઢવાનો ટાઈમ બચાવ્યો, હવે એનું કરો છો શું? એ ટાઈમનું શું કરીએ છીએ? પોઝિટિવિટીમાં નથી નાખતા. એટલે નાની આપણને કહે છે કે જ્યારે જ્યારે આપણે પોઝિટિવ થવું હોય ત્યારે પોઝિટિવ જગતનો સહારો લેવો પડે. એટલે ધીમે ધીમે આપણી લેશિયાબેન કૃષ્ણમાંથી નીલ, નીલમાંથી કાપોર, તેજોમાંથી પદ્મ ને પદ્મમાંથી શુક્લ, આટલું પાણી ફટકડી ફેરવો તો ડોળ ક્યાં જવા માંડે? નીચે બેસી જાય ને. આ આખી પ્રોસેસ છે. તમે ભાવ જગતને ફેરવો, એને માટે પરમાત્મા છે, એના માટે નવકાર છે, એના માટે દુનિયાના મંત્ર છે, અને એના માટે પરમાત્માની ઉર્જા છે. તમને અર્જુન માળીનું નામ તમે સાંભળ્યું છે? જૈન જગતમાં ખૂબ પ્રસિદ્ધ છે બેન. ભગવાન ઋષભદેવ, મહાવીર સ્વામીનો કાળ હતો. સૈનિક મહારાજાની નગરી હતી. એક યક્ષનું મંદિર હતું. એ યક્ષના મંદિરમાં મુદગર પાણી, મુદગર એટલે સાંભેલું, બધા દેવી દેવતાઓના હાથમાં શસ્ત્ર છે. શસ્ત્ર કોને રાખવા પડે? મહાવીરનાથમાં હોય શસ્ત્ર, મુનિનાથમાં હોય? કેમ નથી? કેમ નથી? ભય નથી, વેર નથી. મને તમને ભય છે એટલે સિસ્ટમ બેસાડવી પડે છે લાલની. બરાબર છે ને? અને અહીંયા તો ગન પણ રાખવાની છૂટ છે, કારણ કે સૌથી વધુ ભય બધાને છે એટલે ગન રાખે છે. શસ્ત્ર કોણ રાખે? જેને ભય છે ને વેર છે. તો જ્ઞાની આપણને કહે છે કે ભય અને વેર જ્યાં સુધી છે ત્યાં સુધી શસ્ત્ર લેવાના. તમે ગમે એ ગતિમાં જાઓ, દેવગતિમાં હો, મનુષ્યમાં હો, અને સાપને વીછીને પણ ઝેર રૂપી શસ્ત્ર આપ્યું છે ને. બધા પ્રાણી આગળ શસ્ત્ર છે. કોઈને દાંત છે, કોઈને નોર છે, ને આપણે કયું શસ્ત્ર છે? મગજ. આ બુદ્ધિ, આપણી બુદ્ધિ આજે શું કામ કર્યું બેન? જગતને ખતમ કરવાનું કામ. હા, મુદગળ. એટલે બે જેટલા પવનપતિ, વાણયંત્ર વગેરે દેવો છે ને, એ બધા એની લેશિયા, શુક્લ લેશિયા નથી. એને શુક્લ લેશિયા આવી શકે, પણ એની મૂળભૂત લેશિયા કૃષ્ણ નીલ કાપોર છે. સમ્યક દ્રષ્ટિ આત્મા એ સીધો મૃત્યુ પામે તો ક્યારેય ભવનપતિ, વાણયંત્ર કે જ્યોતિષીમાં જાય નહીં. એ વૈમાનિક થાય. તો કહેવાની વાત એ છે, એની નિંદા નથી હો. એમાં પછી સંકેત પણ આવી શકે છે, પણ અહીંયા ભૂલ કરી હોય તો જ ત્યાં જવું પડે. આવો મુદગલ પાણી યક્ષ છે. અર્જુન માળી નામનો એક માળી છે. 7 પેઢીથી એ પૂજારી હતો. એટલે ફૂલ ગૂંથવાનું ને ભગવાનને શણગારવાનું, યક્ષને, ભગવાનને, એને યક્ષને શણગારવાનું કામ કરતો. એમાં એની સુંદર પત્ની માલણ છે. એ
બનાવે, ગજરા બનાવે, ભગવાનના હાર વગેરે બનાવે ને માળી બધા ફૂલ લાવીને આપે. હવે એક વખત આ માળી ને માલણ બે જ છે અહીંયા ગામની બહાર દૂર દૂર નિર્જન જગામાં મંદિર છે, પણ લોકોની શ્રદ્ધા બહુ હતી એટલે લોકો આવે ને ફૂલ બાપડે ને ચડાવે. તો એમાં ગામના 6 દુષ્ટ લોકો, એને વાર વિચાર આવી ગયો કે આ સ્ત્રી એકલી બેઠી બેઠી રોજ ફૂલની માળા ગૂંથે છે, એનો પતિ તો બધે ફૂલ લેવા ગયો હોય, તો આપણે એને નુકસાન કરી શકીએ છીએ. પોતાની વિષય વાસના તૃપ્ત કરવા 6 આવા ગુંડાઓ ભેગા થઈ ગયા અને મંદિરમાં ઘૂસી ગયા. અર્જુન માળી બરાબર ત્યારે જ ફૂલનો ટોપલો લઈને આવે છે. એને આવતો જોઈને આ 6 જણા એને બાંધી દઈશ. અર્જુન માળીને દોરીથી બાંધી દીધો, દોરડાથી, અને એની સ્ત્રી ઉપર 6 જણાએ બળાત્કાર કર્યો, રેપ કર્યો. હવે આ જોઈને અર્જુન માળીને શું થયું હશે? એની પોતાની સગી આંખી પોતાની પત્ની ઉપર 6 આવા નરાધમો અત્યાચાર કરે છે. એકદમ અંદરથી આવેશમાં આવ્યો અને દેવતાને કહે છે, તું પથ્થર છો કે દેવ છો? હતો, યક્ષ હતો, મંદિર સાચું હતું. યક્ષને આહવાન કર્યું, તીવ્રતાથી બોલાવ્યો કે તું છો ક્યાં? મારી રક્ષા કરવા, મારી પત્નીની રક્ષા કરવા કેમ ન આવ્યો? એ વખતે દેવ પ્રગટ થાય છે અને અર્જુન માળીને એના શરીરમાં આવી જાય છે અને પોતાના હાથમાં જે મુદગળ સાંભેલા જેવું શસ્ત્ર હતું એ એના હાથમાં આપી દે છે. શરીરમાં યક્ષ છે, તો આપણા બધાના શરીરમાં અજ્ઞાનનો યક્ષ છે. એટલે આપણે આ સંસારમાં ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધના કામો કરી શકીએ છીએ. જ્યારે જ્ઞાનરૂપી દૈવ્યત્વ, તીર્થંકરત્વ, શુભ્રત્વ, શુક્લતા પ્રગટ થાય ત્યારે આપણે અશુભ કામ નહીં કરીએ. એટલે તરત જ એને ત્યારે ને ત્યારે શું કર્યું બેન? 6 પુરુષ જેને બળાત્કાર કર્યો હતો ને, હવે તો આપણે કહીએ ને ભૂત આવી ગયું શરીરમાં, યક્ષ આવી ગયો, એના માથા ફોડી નાખ્યા 6 મુદગળ લઈને. લોહી લુહાણ થઈ ગયો છે આખો, કારણ કે માથા ફોડે તો લોહી તો પોતાના ઉપર આવે ને. અને પછી આવેશ એવો આવ્યો કે હવે આવી અપવિત્ર થઈ ગયેલી નારીને હું શું કરીશ? એને પણ મારી નાખ્યો. 6 પુરુષને 1 સ્ત્રી, 7 જણાની હત્યા આ અર્જુન માળી કરે છે. અને આમ નમ હાથમાં મુદગળ લઈને ભાગ્યો, આખા જંગલમાં કેર વર્તાવ્યો. રોજ દિવસના 6 પુરુષને 1 સ્ત્રીની હત્યા કરી નાખી. લોહીથી રંગાયેલો છે, આખો ભૂખ્યો તરસ્યો છે, પણ ભાન નથી, કારણ કે ભૂત છે. શ્રેણિક મહારાજાના નગર સુધી વાત પહોંચે છે કે કોઈ ગાંડો યક્ષ છે અને આવી રીતે રોજ અત્યારે રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવી દીધો, કારણ કે આ તો યક્ષ હતો, સૈન્ય પકડી નહોતું શકતું, તો કોઈએ નગરની બહાર જવું નહીં, કારણ કે રાજા એની રક્ષા નહીં કરી શકે. એટલે નગરના દરવાજા બંધ છે ને ભગવાન પધારે છે. મહાવીર આગમની વાત છે, ભગવાન મહાવીર પધાર્યા છે. ગામમાં ખબર પડે છે કે ભગવાન પધાર્યા છે, ઘણાનું મન થાય છે, અરે ભગવાન આવ્યા છે, પણ દર્શન કરવા જવું કેવું? રસ્તામાં કોણ છે? અર્જુન માળી છે. આપણી શ્રદ્ધા તપાસો બેન. હવે હમણાં આપણે અહીં નક્કી કર્યો તો સ્વાધ્યાય, અને અચાનક થંડર સ્ટ્રોમ નોટિસ આવી ગઈ હોત તો કેટલા નીકળ્યા હોત ઘરેથી? વિચાર કરત ને, કઈ ગાંડા થોડા થવાય, કઈ ભગવાન થોડા બચાવવા આવવાના છે. એ તો શ્રદ્ધાની વાત છે કે આ કઈ પ્રેક્ટિકલમાં ન હોય. ત્યાં આપણે તરત જ મન ડાવાડોળ થાય, કોઈ નીકળતું નથી. એક સુદર્શન નામના શ્રાવક છે ભગવાનના. સુદર્શન નામ પણ કેવું, જેનું દર્શન શુદ્ધ છે, શુભ છે, જેનું દર્શન સમ્યક છે, એવા સુદર્શન શ્રાવક છે. સાધુ નથી, સંસારી છે, પણ અખંડ શ્રદ્ધા છે કે જો અર્જુન માળી સાથે મારું કોઈ વેર નહીં હોય તો અર્જુન મારો વાળ પણ વાંકો નહીં કરે. જો વેર હશે તો કોઈ પણ નિમિત્તે એ મારા સુધી પહોંચી જશે, પણ મારા ભગવાન પધાર્યા છે, મારે જવું છે. અને અર્જુન માળીને ડર વિના સુદર્શન શ્રાવક નીકળે છે. નગરનો દરવાજો ખોલાવીને પોતાના જોખમે એ બહાર જાય છે. થોડે ગયા ને ત્યાં સામેથી ધુઆ થતો અર્જુન માળી આવે છે. હાથમાં મુદગળ છે, લોહી લુહાણ છે, 6 મહિનાની જટ વાળ, મૂંચવાયેલા, ખરડાયેલા, આવું વિકૃત સ્વરૂપ છે. સુદર્શને જોયા. હવે આપણે એની જગ્યાએ હોત તો શું વિચાર આવે?
શું વિચાર આવે ભાઈ? ભાઈ ભાઈ ભય આપણે મૂર્ખા કે નીકળા આવું તો નગરમાં ઢંઢેરો પીટાવ્યો તો ના જવાય, પણ હવે મર્યા. હવે શું થાય? ડર્યા કે નહીં? નાની કે ડર્યા તો મર્યા. એટલા માટે એક પળને માટે ડરવાને બદલે જો અટલ વિશ્વાસ હોત કર્મ ઉપર કે જો મારું એની સાથે વેર હશે તો જ મને મારશે, તો તમારો આત્મવિશ્વાસ વધી જાય કે ન વધી જાય. એટલે યાદ રાખો, ક્યારેય પણ ભય આવે ને એ વખતે ભાવના કરજો એ પરમાત્મા જો મારું પૂર્વનું વેર હશે તો હું એની ક્ષમા યાચના કરું છું. ને તો કદાચ મારો જાન પણ જઈ શકે તો મને શું આપજો? ત્યારે સમાધિ. સમાધિ મરણ જોઈએ છે ને, તે છેલ્લી મિનિટે જ થશે સમાધિ. સમાધિ માં હોઈએ અને મરણ આવે તો સમાધિ મરણ થાય. મરણ આવે ત્યારે સમાધિ ના આવે. એટલે આપણે શું કરવાનું? સમાધિમાં રહેવા માટે આમ બીજ મંત્ર છે. અને સુદર્શન ત્યારે ને ત્યારે ઉભા રહી જાય છે અને સૌથી પહેલા નક્કી કરે છે કે જો મરણ આવવાનું જ હોય તો હું અત્યારે શું કરું છું? સંધારો. સવમ સાવજમ જોગમ પચખામી. સર્વ પાપનો ત્યાગ કરું છું. અને જેવું પાપ સાથે ડિસ્કનેક્શન થયું, આપણે શું કર્યું? ડિસ્કનેક્ટ કર્યું ને. એટલે જે પાપો થતા હતા આપણા નિમિત્તે, આશ્રવ આવતો હતો, એ બધા ડિસ્કનેક્ટ થઈ ગયા. એટલે એની નેગેટિવ ઉર્જા આવતી બંધ થઈ. આજે તમે માંસાહાર કરતા નથી, ડ્રિંક લેતા નથી, તો પણ પચખાણ ન કર્યા હોય તો આશ્રવ આવે કે ના આવે? તો શું કરવું પડે? આપણે ડિસ્કનેક્ટ કરવું. ઘરમાં તમે નથી, લાઈટ ચાલુ રાખીને વયા જાઓ તો બિલ આવે કે ના આવે? ઇલેક્ટ્રિસિટી પડે કે ના પડે? તો શું કરો છો? પેલા પાવર ઓફ કરો છો તમે. આપણે મોબાઈલ બંધ કરી દઈએ, ખાલી બંધ કર્યો છે, પ્રોગ્રામ ચાલુ છે કે નહીં અંદર? શું કરવું પડે? ડિસ્કનેક્ટ થવું પડે. જ્યારે જે કામ નથી કરતા એ કામથી ડિસ્કનેક્ટ નથી થતા, એટલે નેગેટિવ પાવર આવ્યા કરે છે. પાપ આવે છે, આશ્રવ આવે છે. કૃષ્ણ નીલ કાપોત નો ધમસ્તો ધોધ આવે છે. જોડાઈ જાઓ તેજો પદ્મ શુક્લ સાથે. ધર્મ ક્રિયા, ધર્મ ધ્યાન, શુભ ભાવ, શુભ દ્રષ્ટિ, ત્યાગ, વૈરાગ્યના, આત્મ સ્વરૂપના ધ્યાન, આ બધા ઉપાયો છે. અર્જુન માળી આવે છે. સુદર્શનને ડિસ્કનેક્ટ કર્યું, સવમ સાવજમ જો, અને પછી ધ્યાન ધર્યું. કોનું ધર્યું? ભગવાનનું ધ્યાન. એટલે શું? એકાગ્રતા. કનેક્ટ થઈ ગયા ભગવાન સાથે. એનો પરમાત્માની શુક્લ લેશિયાનો ધોધ આવી ગયો. અંદરમાંથી ભય નીકળી ગયો, અંદરમાંથી વિષય વિકાર નીકળી ગયા છે, સ્વસ્થ થઈ ગયા. અને એના કારણે આખું આભા મંડળ, જેને આપણે કહીએ છીએ ને આભા મંડળ, એ આપણા જેવા ભાવ હોય ને એવી એની લાઈટ બહાર આવે. જેમ કીધું ને, સફેદ લાઈટ છે પણ આડો લાલ કલર છે, બ્લુ છે, યલો છે, તો એવી આભા જાય. તો મારી તમારી અશુભ લેશિયા હશે તો આભા કેવી થશે? અશુભ. ને આવું લેશિયાનું પરિવર્તન કર્યું અને એની શુક્લ લેશિયાનો પ્રભાવ એવો તો આવ્યો કે પેલો યક્ષ ભાગી ગયો. અશુભ દેવતાઓ, ભૂત પ્રેત વગેરે આ નૌકારની ઉર્જા આગળ ઉભા ન રહી શકે. એની પાસે એની તાકાત નથી ઉભા રહેવાની, એને તાપ લાગે છે. એ ઓગળી ગયો, ભાગી ગયો. ને હવે અર્જુન માળી એકાગ્ર થઈ ગયા છે, ભગવાન સાથે કનેક્ટ થઈ ગયા છે. એને ખ્યાલ પણ નથી કે આમાંથી અર્જુન માળીના શરીરમાંથી યક્ષ નીકળી ગયો છે અને અર્જુન માળી તો બેહોશ થઈને પડી ગયો છે. અને આને તો સંથારો પચક્યો છે, સાગારી સંથારો, જીવીશ તો આગળ. અને આંખ ખોલે છે તો સામે અર્જુન માળી ભાનમાં આવ્યો છે. અર્જુન માળી પૂછે, તમે કોણ છો? કારણ કે હવે એને ખબર પડી કે હું અર્જુન માળી છું. ભૂલી ગયો તો કે હું સુદર્શન શ્રાવક છું, ભગવાનનો સેવક છું. ડરતો નથી, કાંઈ પૂછતો નથી. હજી આપણે ડાઉટ કરીએ ને કદાચ હશે તો અંદર, હું ભગવાન આગળ જાઉં છું, તારે આવવું છે? શું કીધું બેન? અને કોઈ એવી પુણ્યની પ્રકૃતિ
અર્જુનની માળીની પણ ઉદયમાં આવી હશે, મારે આવવું છે, મને લઈ જશો. બસ યંત્રવત, મંત્રભૂત, મંત્રથી અભિભૂત અર્જુન માળી એની સાથે જોડાઈ જાય છે અને ભગવાનના સમર્થન. ભગવાન એને શું આપ્યું બેન? દીક્ષાનું દાન કર્યું. અર્જુન માળી ત્યારે ને ત્યારે કે છે, સુદર્શન શ્રાવકે તો શ્રાવક વ્રત લીધું છે, પણ અર્જુન માળી શું કે છે, ભગવાન મને તમારી પાસે રાખશો, મને મારો સ્વીકાર કરો, મારો ઉદ્ધાર કરો. અને ભગવાનની પેલા એવા તો પાપ ખપાવ્યા. 6 મહિના સુધી 7 જીવનો અત્યારો અર્જુન માળી 6 મહિનામાં બધા કર્મ ખપાવ્યા. કોની નેત્રામાં હતો? ભગવાન. સાધના શું કરી? કૃષ્ણ નીલ કાપો તેજો. આ બધાનો શું કરી નાખ્યો બેન? ખતમ થઈ ગયો. તો આપણે શું? રામ એના મય હતા સીતા. સીતાના ભાવ જગતમાં કોણ હતું? રામ 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 રામ. અર્જુન હનુમાનમાં કોણ હતું? રામ. લંકામાં એને બાળી નાખવાનો પ્રયત્ન થયો હનુમાનને, તો હનુમાને આખી લંકા જલાવી દીધી, પોતે ના બળ્યા, કારણ કે એના ભાવ જગતમાં કોણ હતા? રામ. અને સીતા એ કબડા નારી, રાવણ જેવો દુષ્ટ રાક્ષસીય ભાવ ધરાવતો એવો રાજા, અને છતાંય એની સીતાની ઓરામાં રામ મૈતાનો શુક્લ લેશિયાનો એવો પ્રભાવ હતો કે રાવણ એને નજીક ના આવી શક્યો. આ બધું આપણામાં થઈ શકે છે. તો જો અર્જુન માળી જેવો અર્જુન માળી પણ તરી જાય અને સુદર્શન શ્રાવક આવા મજબૂત થઈ શક્યા, તો કોને આધારે? શુક્લ લેશિયાની પરમાત્માની ઉર્જાના આધારે. આ જ શુક્લ લેશિયા અત્યારે પણ મને ને તમને મળી શકે એમ છે. શું થાય છે? પણ આપણે શું લઈએ છીએ બેન? કોના વિચારો લઈએ છીએ? આપણા વિચારો, આપણા ભાવો, આપણો વ્યવહાર, આપણી ભાષા, આપણા મન વચન કાયાના યોગ આપણે સતત અશુદ્ધમાં ને અશુદ્ધમાં જ રાખીએ છીએ. તો સત્સંગ, ગુરુનું ચરણ, વડીલોનું શરણ અને જ્ઞાનીઓનો ઉપદેશ, આ બધા આપણને શું કરે છે? સહાયક અને ઉપકારી તત્વો છે. તો જીવનમાં ક્યારેય ભય લાગે ને, તો ઘરમાં જે વડીલ હોય ને એના ચરણનો સ્પર્શ કરજો. અને ક્યારેય ક્યાંય પણ જવાનું થાય તો ભગવાન એનું માંગલિક અથવા તો એનો તમે ઉર્જા દે, જ્યાં આપણા ઘરમાં જે સ્થાન રાખ્યું હોય ત્યાં મસ્તક ઝુકાવીને આજ્ઞા માંગજો. પછી જુઓ, તમે કંપનીમાં કામ કરો છો અને કંપનીએ તમને ક્યાંય મોકલ્યા, એને કંપનીનું કામ કરવા માટે મોકલ્યા, પછી રસ્તામાં કાંઈ તમને થયું તો જવાબદારી કોની? કંપની. ખાલી તમે કંપનીના કામે નીકળ્યા એટલે. તો જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ ત્યારે કોના કામે નીકળવાનું છે? ભગવાન તારી આજ્ઞાથી. પેલા વડીલોની આજ્ઞા લેતા, મા બાપને કહેતા, બા જાઉં છું. ને મા શું કહેતી? જલ્દી પાછો આવજે બેટા, ભગવાન તારી રક્ષા કરે, ભગવાન તારું ભલું કરે. કહેતા કે ન કહેતા? જ્યારે અર્જુન બાણ ચલાવતો ને બેન, તો અર્જુન પહેલું તીર છોડે ને એ દ્રોણાચાર્યના પગમાં જાય, જમીન ઉપર પડે બાણ, અને આજ્ઞા માગે. ભીષ્મની આજ્ઞા માગે, દ્રોણાચાર્યની આજ્ઞા માગે. હવે ભીષ્મ ને દ્રોણાચાર્ય એને જ સ્વયં આજ્ઞા આપી હોય, આયુષ્યમાન ભવ. પછી એનું બાણ આવે ને, ભીષ્મનું બાણ પણ એને વિંધી ન શકે, કારણ કે એની આજુબાજુ ઓરા કોની છે? આશીર્વાદની. જ્યારે કૃષ્ણએ જોયું કે ગઈકાલે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે આજે તો હું કાલે હવે પાંડવોનો વધ કરવાનો છું. મહાભારત નો અંત આવવાનો હતો, પાંડવો મરાતા નહોતા. અને જ્યારે ભીષ્મને કૌરવ કહે છે કે તમે લડો છો અમારા પક્ષે, તો પાંડવોનો વધ કેમ નથી કરતા? એટલે આમ તો એને કરવો જ નહોતો, પણ હવે જ્યારે આવ્યો સમય ત્યારે એને જાહેર કર્યું કે કાલે સવારે હું પાંડવોને અણીશ. પતી ગયું. હવે ભીષ્મ પ્રતિજ્ઞા કરે પછી બને જ નહીં કે કોઈ દિવસ પાંડવો બચે. એ વખતે દ્રૌપદી થરથર કાપે છે, કૃષ્ણ પાસે જાય છે, કૃષ્ણ શું કરું? હવે આપણું પતિ ગયું, અંત આવી. કૃષ્ણ કહે છે એક રાત બાકી છે ને, જાઓ
કરોની છાવણીમાં જાઓ અને ભીષ્મ પિતામહના આશીર્વાદ લો. કોની પાસે મોકલ્યા? ભીષ્માગર. દ્રૌપદી ગયા, નતમસ્તકે ચરણ સ્પર્શ કરીને હાથ જોડ્યા. શું કીધું? અખંડ સૌભાગ્યવતી. અને એ જ વખતે આભા મંડળ આખું અખંડ સૌભાગ્યનું. ભીષ્મએ ગમે એટલા બાણ છોડ્યા ને ભાઈ, પાંડવો મરી ન શક્યા. આવો વિશ્વાસ છે આપણને. હકીકત નથી, આ હકીકત છે. આજે સંસાર શરણે જાય છે અને એનો ઉદ્ધાર જરૂર થાય છે. તો મને તમને આવું તીર્થંકરનું શરણ મળ્યું છે, નવકાર જેવો મહામંત્ર મળ્યો છે, અને જે નિત્ય ક્રમમાં 6 આવશ્યક બતાવ્યા છે એ ઉર્જાના ધોધ છે. જાઓ અને કૃષ્ણ લેશિયામાંથી બહાર આવીને શુક્લ લેશિયામાં પ્રવેશ કરી શકશું. આ વિભાવના સાથે આપણે થોડો સમય વધારે લીધો છે, તો પણ આ વિષયનો તો પૂરો કાંઈ સ્પર્શ જ નથી થયો. પણ એટલું ચોક્કસ છે કે નવકાર ગણો ત્યારે સાક્ષાત પંચપરમેષ્ઠીને સામે રાખજો. નવપતજીની ઓળી કરો છો એ શું છે? આખી લેશિયા છે, એની અંદરમાં વર્ણ છે ને પંચપરમેષ્ઠીના. એ બધા લેશિયા, દરેક લેશિયાને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બધું છે ઓરાની. વિશ્વ એ તો માત્ર એક જ ડિમેન્શનમાં ઓરાને જોઈ છે, પણ એનો વર્ણ પણ છે, એનો રસ પણ છે, એની ગંધ પણ છે. એટલે કાંદા, લસણ, મીઠ વગેરેની જે વાસ છે એ કઈ છે? કૃષ્ણ લેશિયાની વાસ છે. કસ્તુરી, ચંદન એ બધાની જે સુગંધ છે એ શુક્લ લેશિયાની છે. તો આપણામાં જ્યારે સારા ભાવ, સારી લેશિયા અને સારા આંદોલન આવશે ત્યારે આપણા વર્ણ, ગંધ, રસ પણ શું થઈ જશે? પાવન થઈ જશે. તો આપણા પૂર્વજો કહી ગયા છે કે ઘરના વડીલ તમારા માટે કલ્પવૃક્ષ છે, એની આંતરડી નહીં દુભવશો. ગુરુ આપણા માટે પાવર સ્ટેશન છે, એની સેવા વયાવત ચૂકશો નહીં. અને ધર્મ આપણો એકમાત્ર આધાર છે, એનું સરનું ક્યારેય છોડવું નહીં. આ વિભાવના સાથે ચીનવાણીને સમજતા કે સમજાવતા વીરવાણીથી ઓછું અધિક વિપરીત કઈ કહેવાયું હોય તો તસ્સમ ઈચ્છામી. સવાલ છે, 7મી નરક માટે કેવી રીતે જવાય? એટલે અતિ ક્રૂર પરિણામો, જ્યારે અતિ ક્રૂર પરિણામ એટલે જેમ કીધું ને કે બધા મરી. આજે આપણે કોઈને પણ માટે મારવાની સત્તા નથી, મારવાની આપણને ત્રેવડ પણ નથી, અને છતાં પણ દુનિયામાં કઈ ક્રાઇમ બને એ વખતે કોઈ ક્રિમિનલ હોય, જેમ કે ઓસામા બિન લાદેન, જેને આપણા અમેરિકામાં બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો, એ વખતે કોઈને પણ પૂછવામાં આવે કે આજે આ પકડાઈ જાય તો આપણે શું કરવાનું? બધા શું કહે કે મરી નાખો. હવે આવે વખતે આયુષ્યનો બંધ પડે શું થાય? મારતા પણ નથી, મારવાની શક્તિ પણ નથી, મારવાનો હક પણ નથી, ને છતાં પણ એ વખતે ક્રૂર ભાવમાં આવ્યા. એટલે અતિ ક્રૂર પરિણામ જ્યારે આવે મનમાં, એ વખતે કૃષ્ણ લેશિયાનો પ્રભાવ હોય. અને આવા ઘણા બધા કારણ છે. આખું પેનાનું જીન શાસનમાં વર્ણન આપવામાં આવ્યું છે કે ઘાતકી હોય, ક્રૂર હોય. એક નાનકડા લક્ષણો માટેનું દ્રષ્ટાંત આપ્યું છે. જો ક્રૂર પરિણામો से छकाए जीवों का घात करे, हिंसा करते जो खुश होते वो कृष्ण लेशी कहलाए. अपना ही सुख जो चाहता है औरों के सुख से जलता है, मायाचारी और महा आलसी नील लेशी वो कहलाए. टेढ़ा बोले, टेढ़ा चाले, अपने दुर्गुणों को छिपाता रहे, औरों के दुर्गुण को प्रगटाए, कापोत लेसी वो कहलाए. इंद्रियों को वश में जो करे और सरल स्वभावी न्यायी, पापों से डरने वाला हो वो तेजो लेसी कहलाए. चारों कसायों को जो पतली करे, आत्मा का सतत जो भान रखे, कीचड़ में कमल जो अलिप्त रहे वो पद्म लेसी कहलाए. और जो शुभ ध्यानों में सदा रमण करे और अशुभ ध्यान का त्याग करे,
जो राग द्वेष से दूर रहे वो शुक्ल लेशी कहलाए। मैं शुद्ध स्वरूपी आत्मा हूँ, इस चिंतन से भव कट जाए। उसमें जो हलचल कर दे वो तरंगे लेशिया कहलाए। तो आ तो एना सामान्य लक्षण छे, पण भगवाने उत्तराधीनजी આગમ, પનવાણાજી આગમ એટલે પ્રજ્ઞાપના સૂત્ર, ભગવતીજી સૂત્ર અને ઉત્તરાધીનજી સૂત્ર, આમાં લેશિયા વિશે ખૂબ સુંદર રીતે એટલું ડિસ્ક્રિપ્શન અને એટલા બધા સમજદારીના ભાવો આપ્યા છે કે જો થોડો અભ્યાસ કરશો તેના માટે આપણે પણ આવી અશુભ લેશિયાથી બચીને શુભ લેશિયામાં જઈ શકશું. જી દેશિયાઓ બદલતી રહે ને આખો હા. એક દિવસમાં મને બે ઘડીમાં ભાવ લેશિયા બે ઘડીમાં બદલાઈ જાય. એટલે અત્યારે તું એકદમ શાંતિથી બેઠી છો એમ. હા. તારા મગજમાં વિચાર આવ્યો અને વિચારમાં એમાં આવ્યું, એણે મને કેવું કર્યું હતું. હવે અત્યારે તું શુભ લેશિયામાં હતી, નવકાર ગણતી હતી, માળા કરતી હતી, જાપ કરતી, અને અચાનક કંઈક યાદ આવી ગયું. ત્યારે ને ત્યારે મનમાં એની હારે તો હવે સીધા દોર કરવા છે, તરત લેશિયા બદલી જાય. એટલે લેશિયામાં ટકવા માટે, શુભ લેશિયામાં ટકવા માટે આપણે વાંચન, સ્વાધ્યાય, અભ્યાસ, સ્તવન આ બધાનો ટેકો લઈએ છીએ, આધાર લઈએ છીએ. પણ આ લેશિયાઓનું અને કર્મનું શું કનેક્શન છે? લાઈક ફોર એક્ઝામ્પલ જેવું તમે કીધું કે અચાનકથી આ વિચાર આવ્યો હા. અને એમની ભાવ ચેન્જ હા. થઈ ગયા, તો આપણા ભાવ આપણા કંટ્રોલમાં કેટલા છે વર્સિસ કર્મના કંટ્રોલમાં કેટલા છે? 100% આપણા કંટ્રોલમાં હોય, પણ આપણે જ જ્યારે બેહોશ હોય એટલે આપણા ઉપર કંટ્રોલ ન હોય તો આપણા કંટ્રોલમાં જરાય નથી. એટલે તમે જો અવેર હો તો એક પળમાં વિચાર જે બદલાયો ને ભાઈ, આપણે શાંતિથી નવકાર ગણતા હતા, બરાબર. એમાં કંઈક યાદ આવ્યું તો એ વખતે આપણે અવેર ન રહ્યા તો આપણે બદલાઈ ગયા. પણ આપણે કે યાદ આવ્યું તો આપણે ત્યારે એનો વિશે એમ વિચારવું જોઈએ કે આ મેં એમ માન્યું છે કે એને મને નુકસાન કર્યું, પણ મારા કર્મ સિવાય મને કોઈ નુકસાન કરનારું હોઈ શકે નહીં. તો તમારો ભાવ પાછો આવી જાય અંદર. પણ એ જે યાદ આવ્યું એ કર્મ માટે થયું? કર્મની અજ્ઞાન, એને શું કહેવાય? અજ્ઞાન કહેવાય. અજ્ઞાન. કર્મ તો છે જ. મહાવીર આગળ એ કેટલા હતા? મહાવીર આગળ કેટલા કર્મ હતા? એને 12.5 વર્ષ સુધી જે ઉપસર્ગ આવ્યા, બરાબર. પણ એને શું કર્યું? એ કર્મને એવી રીતે વિચાર્યા કે મારું કરેલું મારે કેમ ભોગવી લેવું. ત્યારે આપણે એમ વિચારીએ છીએ કે મારે કેમ છટકવું અથવા સામાન્ય કેમ સીધા કરવા. રોંગ છે. એટલે અજ્ઞાન, એને શું કહેવાય? અજ્ઞાન કહેવાય. કસાય તો અજ્ઞાનને કારણે કસાય પ્રજ્વલિત થાય છે. ઘણી બધી વાર આપણે એમ કહીએ છીએ ને કે આના કર્મ હતા કે આવું થવાનું જ છે. ના, એ વ્યવહાર ભાષા છે. આવું થવાનું છે એ પોસિબિલિટીઝ હતી કે આમ નમ કરો તો આમ થાય. આ જે રોગ છે એ તમે દવા ન કરો, એના માટેની ડિસિપ્લિન ન રાખો તો મરણ આવે. બરાબર ને? તો તમે તરત શું કરો છો? દવા લ્યો છો કે મરણની તૈયારી કરો છો? એટલે કર્મ તમને ઉદયમાં આવે તો તમને આજે તમે કોઈને લાફો માર્યો હતો તો તમારે લાફો ખાવાનો છે. હવે લાફો ખાવાનો છે એ વાત વ્યવહારથી છે. નિશ્ચયથી તમે તપ કરીને પણ લાફા જેટલી વેદના ભોગવી શકો છો. તો લાફાને બદલે ત્યાગ કર્યો, તપ કર્યું તો તમારું કર્મ ડાયવર્ટ તો પછી જ્ઞાની ભગવાન તો કે કેવલી ભગવાન તો કેવી રીતે કહી શકે છે કે આમનો આ ભાવ આ થવાનો છે? જે રીતે મહાવીર સ્વામી 27માં ભવે બરાબર છે. તીર્થંકર નામ કર્યું. એમણે કીધું નથી, એમને દેખાતું હતું. ફ્યુચર દેખાય છે. સાંભળો, એટલે તમે, મેં એમ કીધું એક તમારો 27માં ભવે મોક્ષ છે, ધારો કે હું કેવડી હોય તો તમે 27માં ભવે મોક્ષમાં જશો એ મને જ્ઞાનમાં દેખાતું. એ મેં કીધું એટલે તમે 27માં ભવે નથી ગયા. ના, એ સાચી વાત છે, હા. પણ એ જ્ઞાનમાં કેવી રીતે દેખાય છે? હા. અગર મારા ભાવ હા. અલગ અલગ ટાઈમે ચેન્જ થઈ શકે ને મારા કંટ્રોલમાં હોય પણ તમારા તો future કંટ્રોલમાં, predict કેવી રીતે થાય? સાંભળો, તમે એક રસ્તે જાઓ છો, તમે એમાં આવે છે કે લેફ્ટ લેન મસ્ટ ગો લેફ્ટ, એટલે તમે જાણો છો ને કે હવે લેફ્ટમાં જ જવું પડશે, પણ તમે ભૂલી ગયા, તમારે લેફ્ટમાં નહોતું જવું. જો તમે અવેર હોત તો તમે લેફ્ટમાં ન જાત. હવે તમારે લેફ્ટમાં જ જવું પડે. જ્ઞાની દેખાય છે કે આ અહીંયા અવેર નથી, એટલે હવે લેફ્ટમાં જઈને આટલા માઇલની એક્ઝિટ પાછી કરશે ત્યારે આવશે.
એટલે તમે જ્ઞાનીએ દેખ્યું તું એટલે તમે ભૂલ નથી કરી, પણ તમે ભૂલ કરવાના છો એ જ્ઞાનીને દેખાતું. હા, હું એ જ સમજવાનો પ્રયત્ન કરું હા. છું કે કેવી રીતે દેખાય છે. એનું જ્ઞાન છે ભાઈ. એ તો તમને આજે કેમ ડોક્ટરને એક સ્ટેજ દેખાય છે કે આટલી દવા નહીં લે તો બીજા સ્ટેજમાં આવા આવા સિમ્ટમ્સ આવશે. અનુમાનથી પણ દેખાય છે. ત્યારે તો એની પ્રકૃતિ જ છે. જ્ઞાનીને આપણે કહીએ 3 કાળ દેખાય. ભૂતકાળ દેખાય, વર્તમાન દેખાય ને ભવિષ્ય દેખાય છે. ભવિષ્ય એ જ્ઞાનની પર્યાય છે. જ્ઞાનમાં દેખાય. માંગલિક ચીન વચનમાં મારી મંદમતી કે અલ્પબુદ્ધિને કારણે ચીન વાણીથી ઓછું અધિક વિપરીત કંઈ કહેવાયું હોય તો અર્યંતનંદ સિત્તેવડી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષીએ આપ સૌની સાક્ષીએ તસ્સમ ઇચ્છામી દુક્રમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોહે સૌવ સાહુણમ, એસો પંચ નમોકારો સવ પાવપણાસનમ, મંગલાણમ ચ સવેશીમ પડમમ હવૈ મંગલમ. શ્રી તીર્થંકરસ્ય ગણધરસ્ય ગુરુસ્ય પ્રસાદાત તવ મમ સકલ સાધના સકલ આરાધના સફલ ભવતુ સફલ ભવતુ સફલ ભવતુ. તવ તવ પરિવારસ્ય સકલ જનસ્ય આયુષ્ય આરોગ્ય ઐશ્વર્ય યશ કીર્તિ રિદ્ધિ સિદ્ધિ સાથે ધર્મ અભિલાષ અને અંતે મોક્ષ અભિલાષ સદૈવ વર્ધય વર્ધય વર્ધય. સકલ ચિંતા ચૂરય ચૂરય ચૂરય. સકલ વિઘ્ન વિનાશય વિનાશય વિનાશય. સકલ અમંગલ નિવારય નિવારય નિવારય. શુભમ ભવતુ મંગલ ભવતુ કલ્યાણ ભવતુ શ્રેય ભવતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી ગુરુદેવની આજ્ઞાથી શ્રી શ્રી ચતારી મંગલમ અર્યંતા મંગલમ સદા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચતારી લઘુતમા અર્યંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પન્નતો ધમ્મો લઘુતમો. ચતારી શરણમ પવજ્જામિ અરિહંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. એ 4 શરણ 4 મંગલ 4 ઉત્તમ કરે છે ભવસાગરમાં ન ડૂબે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવતરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાહી શરણાચાર ઓર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય અવિચલ પદ હોય. અંગૂઠે અમૃત વસે લાભતી તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનવાંછિત ફલદાતાર. ભાવે ભાવન ભાવીએ પાવે દીજે દાન. પાવે ધર્મ રાખીએ પાવે કેવળ જ્ઞાન. પ્રભુ ભાવે પદ નિર્વાણ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જૈન શાસન દેવ કી સદગુરુ દેવ કી પ્રણામ. જય શ્રી તમારો પ્રશ્ન છે ને ભાઈ સાચો છે, પણ કેહરીને અનંત જ્ઞાન એટલે જ કહેવાય કે જેનો અંત નથી. એને એક અનુભવી માણસ હોય ને, તમારો છોકરો ભણે નહીં તો તમે કલ્પના કરી શકો કે આ ભણશે નહીં તો એનું ફ્યુચર કેવું થશે. તમને તો જ્ઞાન નથી, પણ ખાલી એના સિમ્પટમ્સ ઉપરથી તમને ખબર પડે. તો જ્ઞાનીને તો